બેન, આખો દિવસ કઈ બેહવા સિવાય કઈ બીજું કામ છે કે નહીં? ભાભી હજુ હમણાં બેઠી હું 10-15 મિનિટ થઈ. હા માથું દુખે છે ને એટલે. હા બધાય નાટક છે તમારા. માથું દુખે ને 10 મિનિટથી બેઠીને આ ઘરના છે ને ઘણાય કામ છે કરવા મંડાય એટલે માથા બાથા દુખે નહીં. આ નવરા બેઠા છે ને હંધુય દુખે, માથું તો હું હાથ પગે દુખવા મળશે. ભાભી તમને ખબર જ છે કે હજી વાહિંદુ વાળીને આવી, વાડો સાફ કરીને આવી છું. અને તમને એ પણ ખબર છે કે 2 દિવસથી મને જરા તાવ જેવું ભર્યું છે. હા એ તો છે ને કામ કરવું પડે. આપણે અહીંયા રિહામણે આવીને બેઠા હોય ને આ 2 મહિના તો હવે તમારે જવાનો વિચાર નથી? અહીંયા પૈડા પાયથરા રહ્યો છો હતી ઈ વયા જાવ ને આમ ઘરે તો ન કરવું પડે કામ અહીંયા. મારે વયું જવું છે, મારે નથી રહેવું. શું મારા હાહુ સમજતા હોય ને મને લઈ જતા હોય ને તો હા શું કહું ને તો આ પિયરે આ રીતે બેહી રહેવું મને પણ નથી ગમતું જરાય. એ હાસવીન બેહાય ઘર, આ હાઉ હામું ન બોલાય. અને ઘરના હંધાય કામ કરો ને તો નો કાઢે હાઉ, પણ આપણે જ છીએ લખણ પૂરા તો પછી હાઉ કાઢે જ ને. સો ભાભી તમને પણ ખબર છે કે કામમાં મને કેવું પડે એમ નથી. કામ તો હું હંધાઈ લગ્ન પહેલા અહીંયા કરતી જ હતી ને, અને લગ્ન પછી હારે જઈને કામ કરવા મને શું વાંધો? એ પણ મારું પોતાનું જ ઘર છે ને. હા નાટક છે બધાય. હા કોઈ નાટક શીખે ને બેનબા તો એ તમારી પાસેથી નો. હા ઘણું તમને આવડે છે. હા બાના બનાવતા ને નહીં હાલતા માથું દુખે ને બહુ છે. બાકી બહુ હોશિયાર તમે. હા તમાર જેવું તો હોશિયાર મેં આજ લગીન માળા નથી જોયું. હે ભાભી કોઈને બોલતા પહેલા એકવાર વિચાર કરી લેવાય કે હું બોલો છો ને હું નથી બોલતા. હા તમારા શબ્દોથી સામેવાળાની લાગણી પણ દુભાતી હોય, એનું પણ દિલ દુખતું હોય. વગર વાકે કોઈને આટલી હેરાન પણ ના કરાય. એ સામેવાળાને લાગણી હોય ને સામેવાળા પ્રત્યે તો લાગણી અપાય. હા તમારામાં લાગણી જેવું કઈ દેખાતું તો નથી. આમાં હું લાગણી આપું તમને? ભાભી તમારા પ્રત્યે આટલો પ્રેમ રાખું છું, તમે મને ના બોલવાનું બોલો છો તો પણ તમને હું વળતો જવાબ નથી આપતી. એનો મતલબ એવો છે કે મને તમારાથી લાગણી નથી એમને? એટલે તમારો કહેવાનો મતલબ એવો કે તમને તમારી ભાષામાં તમારી સામો જવાબ આપો તો લાગણી દેખાય. હા જોયું? હા ઝીપડી કેટલી હાલે છે? આ 10 ફૂટનો ઝીપડો હાલે છે. હે એમાં તો તમને માથું નથી દુખતું? આ તો હમણાં આરામથી માથું પકડીને બેઠા હતા. હે કામ કરવું પડે એટલે તો આ ઝીપમાં નથી દુખતું માથું? હે દબાઈ દો માથું. હે બહુ દુખે છે? આ દબાઈ દો. ના ના દબાવું નથી, બસ શાંતિ રાખો ને તો પણ મારા માટે સારું છે. તો પણ મને માથું ઉતરી જશે. એ શાંતિ જતી. આ તમે જેદુના રિહામણે આવ્યા ને તેદુની ઘરમાં અશાંતિ થઈ છે. આ તમારી હિસાબે તો વયા જાવ ને. આયા કોઈ રોયકાસ તમને? હું નથી મારા બાપુને નડતી, નથી મારા ભાઈને નડતી, તો હું પણ તમને છે ને ભાભી આટલી બધી નડું છું મને તો એ ખબર નથી પડતી. અને મારો બરકુ રોટલો પણ તમને ક્યાં ભારે પડે છે? હું જેટલું ખાઉં છું એના કરતાં 10 ગણું તો કામ કરીને દઉં છું ને આ ઘરમાં. ખબર છે કેટલું કામ કરો ઈ. હા બાપાને ને તમારા ભાઈને છે ને ઘરે નથી રહેવું. ઈ તો વયા જાય છે બાઈને કામ કરવા. અહીંયા રહેવું છે મારી ઘર. અહીંયા રહેવું છે ને મારે અહીંયા આખો દી હોય. હા તમે હું કરો છો ને ઈ હંધે ખબર છે મને. હા તમારા ભાઈને કઈ કહેવાતું નથી, નથી તમારા બાપાને કઈ કહેવાતું કે આ બેન કેવા નાટક કરે છે. ઈ તો તરત ઉપરાણું તાળશે તમારું. હા મારું તો કઈ કોઈ જોવા વાળું છે નહીં. દુખીના દાડિયા તો હું થઈ ગઈ છું આમાં. આ જેદુના તમે આવ્યા છો ત્યાંથી ને. સો ભાભી હા ખોટું રડવાનું રહેવા દ્યો. અને તમે એમ કહો છો કે મારા ભાઈને મારા બાપુ એની પાસે મારો બોલાતો નથી. મારા ભાઈને ને મારા બાપુને ખબર છે. સીધીના મારા બા ગુજરી ગયા છે ને તે દિવસનું ઘર હું હાંસવીને બેઠી હતી. તમે તો કાલ સવારે આવ્યા છો પરણીને હારે, ને તમને ખબર ના હોય કે મારા ભાઈને ને મારા બાપુને મેં કેમ હાંચવા છે અને આ ઘરને મેં કેમ હાંચવું છે. એટલે મારા પરિવારના લોકોને ખબર જ છે કે મારી બેન છે ને એ કામની આડોડી નથી અને એ કોઈ દિવસ કામ વગર કોઈની ખોટી ભેજામારી ના કરે કે બોલે પણ નહીં. હા હા માં વયે જાય ને દીકરી હવે પનારે પડી હોય તો એ તો હારું થયું વેલા હર તારી માં વઈ ગઈ. હા રે હામને જોઈ હોત ને તો બિસાડી જીવ બારી બારીનો અધમૂવી થઈ ગઈ હોત. ભાભી 2 હાથ જોડીને વિનંતી કરું છું, હવે બોલવામાં માફ રાખો. મારે તમારા આવા કપરાવેણ સહન નથી થતા. તો વયા જાવ ને. હા રસ્તો ખુલ્લો રહ્યો. હારી ભેગી ના થાવ ને. અહીંયા કોને રોયકા છે નો સંભળાતું હોય તો? વાતું કરવી છે તી કહીએ એટલે આ મોઢું લટકાવી દે જાણે ગરીબડી ગાય જેવી. એ મારે હંધાય કામ છે હો. તમારે તો બેહું હમણાં માથું પકડીને બેહી જાઓ. તમારે જેમ નવરી નથી હું.
આ દુનિયાદારી નિભાવીને બહુ કપરી થઈ ગઈ છે. એ સમાજમાં છે ને કોઈના માન સન્માનની કે કોઈની સાથે લાગણી પ્રેમ આ બધી ભાવનાઓ ખૂટી ગઈ ને એવું લાગે છે. એમ લાગે કે હળ કળિયુગ આવી ગયો છે. કોઈને સાચા માણસની કદર જ નથી. સાચી વાત છે બાપુ તમારી. ઘર તો કળિયુગ આવી ગયું છે. અત્યારે સાચા માણસની કોઈને કદર નથી. આ દુનિયામાં અત્યારે સમાજમાં માણસો હાલે છે ને તો ખોટા માણા હોય ને એ જ હાલે છે અને એ જ ઉપર આવે છે. પણ બેટા આ જીવન ગમે એટલું મુસીબત ભરેલું કેમ ન હોય, જીવવું તો પડે જ છે. અને જીવવાની આશા હંમેશા છે ને અમર રાખવી પડે છે. બાપુ આશા રખાતી હોય ને એટલી આશા રખાય. હદથી વધારે અપેક્ષા રાખવી પણ ખોટી વસ્તુ છે ને. હા બેટા, માણસો એવા થઈ ગયા છે. બહુ અપેક્ષાવાદી નહીં બનવાનું, કારણ કે લોકો કદાચ આપણી અપેક્ષાઓ પૂરી કરે ને તો એનો આનંદ છે ને લાંબો નથી ટકતો. અને જો ક્યારેક ક્યારેક ખબર નહીં કઈ લેણાદેણી હોય છે કે આપણે જ્યાં જન્મીએ મોટા થઈએ અને સમયાંતરે લગ્ન કરીને પારકે ઘરે જઈએ તો ઈશ્વરે એવું ઠેકાણું આપણને આપ્યું હોય છે ને ઘણી વખત શું થાય છે કે કોણ જાણે કઈ લેણાદેણી છે જે ચૂકવવા માટે આપણે જતા હોઈએ ત્યાં. અને એમ લાગે કે ક્યારેક એવું લાગે કે આપણા સખા છે આપણાથી જુદા થઈ ગયા હતા, અને ક્યારેક એમ લાગે કે આપણને દુશ્મનો ભટકાઈ ગયા છે. હા બાપુ, એ વાત તો તમારી સાચી છે. અને એના માટેનું મોટું ઉદાહરણ મારું જ લઈ લ્યો ને કે મારા પણ લગ્ન થઈ ગયા તો આ 2 મહિનાથી હું પિયર પડી છું. હું તમને અત્યારે એ જ કહેવા આવી છું કે મને મારા હારે પાછી મૂકી જાઓ. હવે મારે અહીંયા નથી રહેવું. બેટા, હા, તારા સાસરીમાંથી કોઈનો ફોન નથી આવતો. હે, એને માણાની પડી હોય, માણાની જરૂરિયાત હોય તો આવે ને તારી વાહે વાહે. એક વખત તો આવે તને મનાવવા માટે કે હાલ તું આવતી રહે અને જે કંઈ અમારી ભૂલ થઈ છે એ હવે બીજી વખત નહીં થાય. પણ નહીં, માણસને માણસની કદર જ નથી. બસ એને તો છે ને એનું કામ પતી જાય. આપણું કહેવાય ને કે રોગ પત્યો એટલે વૈદ વેરી. અને કોણ જાણે શું અદાવતો ઊભી થાય ને કે માણાને માણા હાથે ન પડે. લે, મોટા ઉપર જાન લઈને તેડવા આવ્યા હતા, હે, લગ્ન કરવા આવ્યા હતા, અને આજે તું થોડીક વાતમાં અને આજે તું કંઈક તકલીફ થઈ અને અહીંયા આવી છો તો એને આવવું જોઈએ ને. બાપુ મારે તો ક્યાં અહીંયા આવવું હતું. તમને ખબર છે કે મારા હાહુએ મને કાઢી મૂકીશ ઘર બારી. બાકી અમારા બેમણાને તો બહુ સારું બનતું હતું. મને તો એ નથી સમજાતું કે મારા હાહુને મારાથી વાંધો શું છે કે એણે મને મારીને આ રીતે કાઢી મૂકી. પણ બાપુ જે હોય, હવે મારે અહીંયા નથી રહેવું. મને મારા હારે પાસે મૂકી જાઓ. અરે બેટા, એ દોજખમાં મારે તને નથી મૂકવા જાવી. એ તો મને ભારે નથી પડતી, સમજે. અને આ તારું જ ઘર છે બેટા. જાણું છું કે આ ઘર મારું છે. તમને ને ભાઈને ભારે નથી પડતી, પણ ભાભીને તો ભારે પાડું છું ને હું. તમને ખબર નથી કે તમારી ગેરહાજરીમાં ભાભી રોજ ઉઠતા બેઠતા મને કેટલા મેણા મારે છે, ના બોલવાનું બોલે છે. અને હવે તો એવું કહે છે કે તમે હાહરીમાં કાળું મોઢું કર્યું એટલે તમારા હાહુએ તમને મારીને કાઢી મૂકી. હવે ખોટા આરોપ હુકામ ચડાવો છો મારી દીકરી ઉપર. મારી દીકરી નિર્દોષ છે, એણે કાંઈ કર્યું નથી. પણ હવે એના સંજોગો એવા બન્યા છે કે એણે પિયર આવીને બેઠી છે. આ ઘઉંની વવારું ન સમજે. એ જ્યારે પોતાના ઉપર વીતે ને તો ખબર પડે, પણ પોતાના પર વીતું નથી ને એટલે એને ખબર જ ન પડે. ભાભીને તો બસ મારી ભૂલ જ દેખાય છે. બાકી ઘરમાં પણ હંધાઈ કામ કરું છું તો પણ એવું કહે છે કે બેઠા બેઠા રોટલા તોડે. અને આજે તો મને ન્યા આવતી બોલ્યા કે સારું થયું તમારા બા વેલા હારે ભગવાન વાય વયા ગયા. બાકી તમારા બા તમારી બધી વસ્તુ જોઈને દુઃખી થતી કે તમે જે કરતું જ કર્યા છે. બાપુ મેં એવું શું કર્યું છે? મેં તેવા કાંઈ કામે નથી કર્યા કે મારા મા બાપને હેઠું જોવું પડે. આ જલપાઓને છે ને બોલવાનું જરાય ભાન નથી બેટા. એ એના કડવા વેણની સામે તું ન જોતી તો જ તું અહીં રહી. હે, એટલે છે ને તારે તો બે બાજુ છે ને દુઃખના દરિયા છે. અહીંયા રહે તો તારે તકલીફ ભોગવવાની છે ને ત્યાં જાય તો ડબલ તકલીફ ભોગવવાની છે. એના કરતાં છે ને
આ હકેથી રહે અને એક કાનેથી સાંભળીને એક કાને કાઢી નાખવાનું. ના બાપુ, હું સુખી કે દુઃખી હવે મારા હાહરે ભલે, એટલે મારે મારા હાહરે વહી જ જવું છે. ત્યાં જે થવું હોય થાય મારું. હે મારે તને મૂકવા નથી જાવી. હે તું આય રોકા, હમણાં મારે તારું કાંઈ સાંભળવું નથી. હાશ, પાણી વળાઈ ગયું. હવે શાંતિ. હવે ઉપાધિની 2-3 દી ભલે તડક્યા પડતા. હાય હો, માંડ નવરો થયો. પાણી પી લીધું બધા ક્યારામાં? હા જોવો નહીં, આ જોયો ઘઉંમાં પાણી વાળી નાખ્યું, બધે પીવડાવી દીધું ને આમ જુઓ હવે 2-4 દી ઉપાધિની ભલે તડક્યા પડતા. હું ક્યારા બરાબર ચેક કર્યા ને? નાકા સુધી પાણી પીગું છે કે નહીં? તમને ખબર છે ને બાપુજી, કોઈ કામ હું અધૂરું મૂકતો નહીં. અને હા જો આ તો પછી ખોટું પાણી આ વયું જાય તો મોટર તો બંધ કરી દે. હા એ મોટર બંધ કીધું છે, ઓલા ધીરુ કાકાને કરી દે. રાડ નાખી હમણાં. આ બગલા આજકાલ બહુ ફરે છે. પણ એ બગલા હારા બાપુજી, ઈ કઈ આ પાકને નુકસાન ન કરે, જીવડા ખાય. આ તમને તો વધારે ખબર હોય મારી કરતા. એ બધું વધારે પડે. આ તો શું છે, હા હા, એને એનો ખોરાક ભગવાને લખ્યો હોય ને. હા એ વાત સાચી છે. હા ખાલી ધોળો નામનો હો, બાકી ખાય તો જીવડા જ. એ તો એમ જ હોય ભાઈ. હા એને એમાં કલર હાથે શું લાગે વગે. હાલ તો બીજું કંઈ કામ છે તો મારે શહેરમાં જવું જ પાછું. શું વાત કરો છો? હટાણું કરવા જવું? થોડો આટો મારતો આવું ને અટાણુંમાં 2-4 વસ્તુ યાદ છે તો લિસ્ટ બનાવ્યું છે મેં. હા હા, જાતો આવું એમ. તે વાંધો નહીં. આ કરિયાણું બરિયાણું કંઈક ઘટતું હોય, મસાલા બસાલા, તો હવે સિઝન છે તો બાયુને પૂછતા જજો જલપાને. હા એ બધું બધી લેતા મસાલા ભરી જ દેવા છે. આ ઉનાળો આવી ગયો ને અને બધું અત્યારે છે ને તાજું મળે ને તો આખા વરાનું ભરી દેવી. સારું સારું. અને બટેકાની વેફરનું કહેતા હતા હા હા, તો એ બટેકા હારા મોટા આવે ને એ લેતો આવો. આ ઓલા હું કહું, ઓલા લાલ બટેકા આવે ને ગુલાબી, આ એની વેફર સારી થાય બાયુ એમ કહેતી હતી. તો ઈ ઉડે ગુલાબી લાવજો, થોડાક મોંઘા ભલા આવે. એ કાંઈ વાંધો નહીં, હા. એ ફાવતું હોય એ લઈ આવશું. આપણને આ શું વાંધો છે ભાઈ? તો પછી હું આમ આટો મારતો હોઉં ઓલા ટ્રેક્ટર પાસે, કારણ કે ત્યાં આપણે ફેરવું જોઈએ ને ટ્રેક્ટર ઓલપા. તું એ કામ મને. હા આ રાધા આવી છે ને, તને તો ખબર છે. હા એ 2 મહિનાથી રહી હમણાં આવી છે. તો આ તારા ઘરના છે ને એ થોડુંક એને છે ને એની સાથે ભળતું નથી, તો એને ઓછું બોલવાનું કે નહીં. બે પાછી બાદ છે ને તો તારે ને મારે 2 ને ઉપાધિ થાય પાછી. એ વાતે સાચી છે બાપુજી. હું હરખી રીતે જાણું છું કે આપણી બેન છે ને દુખાઈને બસાડી દુઃખની મારી અહીંયા આપણા ઘરે રહેવા આવી છે, પણ આ જલપા છે ને એને હૈખે ધરાઈને ધાન નથી ખાવા દેતી, હેરાન જ કર્યા કરે છે. પણ બાપુજી તમે ચિંતા ન કરો, હું ને સમજાવવાનો પ્રયત્ન કરીશ. કારણ કે બાયુને તો છે ને ખાલી પ્રયત્ન જ કરવાનો હોય, સમજવું ન સમજવું આ તો એની સમજણ ઉપર જાય. એ દુખિયારી છે મારી દીકરી, એ સાસરીએ ઠેરી નહીં બિચારી. આ કેટલું કરિયાવર દીધું ને બધું દીધું તોય ખબર નહીં કોને કેમ છે ને કોઈને છે ને આપણી દીકરી દીઠી ગમતી નથી. લે એટલે બિચારીને કીધું કે તું આવતી રહે હમણાં થોડા દિવસ, એ આપણા સીધા થાય પછી જાઉં. આપણી બેન દીકરી છે ભલે નહીં આવી, પણ હવે આ દુઃખ વેઠીને આવી છે ને એ એક ઉપાધિ છે. હવે એના હારિયામાં હું તકલીફ છે રામ જાણે, હું કામ રિહામણે આવી. એ ખબર પડશે, પણ હવે તું છે ને પહેલાં તારી બાયડીને છે ને એને કે ભાઈ છે ને વાતે વાતે ઓલીને દિલ ન તોડે અને ક્યાંક આમ એને કઠોર શબ્દો ન બોલ્યા કરે ઘડીએ ઘડીએ. તમારી વાત સાચું છે બાપુજી, એક મોકો નથી મૂકતી. બોલો એક શબ્દ કહેવાનો મોકો મળે ને તો સંભળાવી દે છે. તું આવીને તું તેવી ત્યાં પોહાણીને ને વી આવીને આવા શબ્દો કે ક્યારેક ક્યારેક તો હું સાંભળું છું ને તો મારું મગજ ઉયું જાય છે. પણ હવે તમને ખબર છે ને બાઈ ઉપર કંઈ હાથ કેમ ઉપાડવો મારે, વાંધો એ છે નકર તો એક લાફા ભેગીની સીધી થઈ જાય એમ છે આ ઘડીએ. તારા મામાજીને કે નહીં, એ આવીને કંઈક સમજાવે તારી બાયડીને. આમ તો બહુ ભાણીબેન કરતા હોય. હે આવીને 2 શબ્દો કહે કે નણંદ આવી છે બિચારી, એક તો દુખતી રગ હોય હે અને પાછા દબાવે. આમાં જાણે એવું છે ને બાપુજી કે માણસની જાત હોય ને એ જાતે સમજે ને તો જ એનામાં સમજણ આવે, નકર ઓલી કહેવત જેવું થાય સમજાવ્યા સમજે નહીં જનાવર જેવી જાત, અખો ભગત કે અમે શું કરીએ આ નથી અમારા સંતોની નાત. આ એવું કામ છે આ મારી ઘરવાળી જલપાનું. હા એ તો ઓલા તો સંસાર ત્યાગીને બેઠા છે. હા આ સંસારી જીવડા હે એટલે થોડીક માયા તો હોય ને બધાને પોતપોતાનું. એ મારી દીકરી કંઈ આખી જિંદગી અહીં રોકાવા નથી આવી. તું કહેજે કે મારી બેન છે ને અહીં કંઈ એને કાયમી સ્થળ નથી, એને એ મારી બેન છે ને એ કંઈ કાયમી માટે અહીં રોકાવા નથી આવી. એ એનું સારું નરસું કંઈક સગવડ થાય એટલે વહી જાય પાછી. એટલે એને છે ને અહીંયા ધરપત રહી. નકર આ બાયુ માણસ છે ને એમ થાય કે એ કાયમ માટેનું થઈ જાય ને
તો અમારે પાછું અમારી સ્વાતંત્રતા, અમારા ખર્ચા વધશે ને ખોટી અમારી આસપાસ લોકો વાતો કરશે નબળી કે આ પાછી આવી છે, પાછી આવી છે. એટલે હા. તગડવાની તૈયારીમાં હોય બધા. કાંઈ વાંધો નહીં બાપુજી, મારે ટ્રેક્ટર ફેરવવું છે ને તમે કીધું એમ હું છે ને આ જલ્પાને સમજાવી અને એ કડક શબ્દો. અને જો આ મોટર હજી બંધ નથી કરી ઓલાએ. એ ધીરુ કાકા, મોટર બંધ કરો ને. તું જા બંધ કર જા. ખોટું પાણી વેડફા કરે, લાઈટ મફત આવે છે બધી. બધું એકલા જ કરવાનું. હા કઈ ફોલાઈ રહે. હા ઓલીને તો બેહવું છે, માથું પકડી નાખો દી. હા આ હું પથારો પાથરીને બેઠી છો, બે હવાની જગ્યાએ રાખવાની થોડી. તમે મન કીધું તું આયા કે મારે અહીં બેહવું જોહે આવીને? તો ઈંડોળે થોડું આ ફોલવાની જગ્યા છે, તુવેર લઈને બેહી ગઈ છો તે. તો આયા હું આ ઉકેડો છે તે નો બેહાય? આ તો ઉકળો જ કરવા બેઠી છે એવું લાગે છે મને. આ તો હું માંડીશ એ ઘરમાં. ઉકેડો કરતા આવડે તો આ ખાતા તો બહુ આવડે છે. પવને એનો જવાબ દે. એ તો તું બનાવ્યું ને એટલે ખાવું જ પડે અમારે. ખાતાની જ વખતે બનાવું તો એ તો ખાવો જ ને ખાટો હારું. મોઢામાંથી હું કહેતા હતા હમણાં? આ હું માંડીશ ઘરમાં. આ તું રાધાબેન ને કેમ વારા ઘડે હેરાન કરે છો? હા એટલે કાન ભમરીની થઈ ગઈ કા? એ આજ વાઈટ જોતી હતી. આ ઘરમાં રહું છું, હંધુય સંભળાય. હા કોઈ મને તમારે કહેવા આવે ને ખબર પડે એવું ના હોય. શિયાર કાન લે ને કા તમારે? શિયારની બદલે 8 એમ કયો તોય હાલે. આ આ તો તમારી બેન છે ને આ 2 મહિનાથી અહીંયા રીહામણે બેઠી છે, તો હવે કાઢો ને એને કઈ કાઢવી છે? કાઢો ને એટલે આ કઈ તું હું આ ઘર તારા કરિયાવરમાં લાવી તારા બાપાને ઘેરે તારા બાપાએ દીધું છે? હે મારા બાપા હું કામે આપે કરિયાવરમાં? આ એટલું બધું લઈ આવી છે, ઓછું પડે છે? એ મારે ઓછું કાંઈ નથી પડતું, પણ આમ જો જેટલું આ તારું ને મારું ઘર છે ને એટલું જ રાધાબેનનું ઘર છે, કારણ કે એના બાપનું ઘર છે. એટલે એની જ્યાં સુધી મરજી હોય ને ત્યાં સુધી અહીં રહે. તો હારે શું કામ મોકલી? અહીંયા બેહાડી રખાય ને, હું કામ લગ્ન કર્યા? એનું ઘર હોય એ તો. તો અહીં મારી માં નથી ને એટલે તારે કોઈ યાર બાંધવા બોલવાનું નથી થતું. તું એકલી બાઈ છો આ ઘરમાં, અને ત્યાં છે ને માથા ભારે છે એની હાહુ. તો ગોતવામાં ધ્યાન રખાય. આપણી બેને ઓછી નથી, આવડો ઝીબડો છે. જીભડો તો હોય જ ને, ખોટું થતું હોય ને જવાબ તો આપવો જ પડે માણસ ને. આ જોની તું નથી હકારતી મારી સામે જીભડો, તારો વાંક છે સતાય. મારો કઈ વાક નથી. આ બેન નહોતી તો એ એકલા શાંતિ હતી. તમે તમારા કામે વયા જતા, હું મારા કામે વર્ગી જાતી. હા તમારી બેન આવી ને સેદુની, તેદુના કજિયા થાય છે ઘરમાં. એ એનો બાપનું ઘર છે ને એટલે બાપના ઘેરે જ દીકરી આવે. હાહરિયામાં દુઃખ હોય ને ત્યારે. આ તને દુઃખ પડ્યું હોય ને કાંઈક તો તું તારા બાપાને ઘેરે જ જા, કાંઈ કોઈ અનાથ આશ્રમ ન પકડ. હા મારા બાપા એ છે ને સારા સંસ્કાર આપ્યા છે અમને. છે ને કીધું જ છે કે હાહરીમાં છે ને હમાયથી રેજે, અમે એમ જ રહીએ છે. આ તમારી બેનનો ઝીબડો છે ને એવડો હલે છે એટલે આવી પાસે. તારો છે ને મારી બેન કરતા ડબલ હાલે છે. એના સંસ્કારની વાત છે ને પીપુડી મારી આગળ ન વગાડ. આ દેખાય જ છે તારામાં કેટલા નાખીને મોકલી છે. બેનને શિખામણ દેવાની હોય, એને છે ને માથે નો સડાવવાની હોય. આ ડોહો એની કોઈ ટાઈમ શું ને તો હજી અહીંયા પૈડી પાથરી રહે. માથે છે ને મારી બેન ને હું નથી ચડાવતો. આ તું તાંડવ કરે છે અત્યારે મારા માથા ઉપર એવું લાગે છે. હા શું કહીએ ઈ ઝટકા લાગે છે કા? હા શું નથી કહેવાતું આ ઘરમાં કોઈથી? હાસા વાળી આ હાસુ ન કહેવાય. આ છે ને મેણા મારશો તું મારી બેન ને મને. હા મેણા આખો દી તમારી બેન માથું પકડીને બેઠી રહે છે. આ હુંડો એક તુવેર છે. આ એને એમ નથી થતું કે ચાલ હું ભાભીને ફોલાવા લાગુ એમ? એ નહીં ફોલાવે. તારે ફોલવી છે, ફોલવી તો ફોલ નકર નાખી દે ફળિયામાં જા. નાખી દો ને મારા બાપનું હું જાય? હું તો બપોર નહીં રાંધું. તારા બાપનું કાંઈ નથી જાતું. અહીં મારા બાપની જાય છે. તું રાડ્યું નાખશો ને એમાં. ખાવા તો હુંડો એક જોઈએ છે, બેન ને ભાઈ ને બધાઈને. તો તું કઈ વાહે મેલ દેસ? તુંય ખાસો દોઢ બાઢો ઉલાળી જાશો. હા હવે અબરે વરાકો ખાવશું એ ડડે છે, એ નથી જોવાતું. એ ગાડીના પૈડા જ એવડો ઓલા બળદ ગાડાના પૈડું હોય ને એવડા એવડા દોઢ ઉલાળી જાશો. અને આ જો પીપણિયા પાડવાનું ચાલુ કરી દીધું. કાંઈક કહીએ ને એટલે ચાલુ. બેન ને કઈ નથી કહેતા, મને જ કીધા રાખે બધુંય. એટલો ટેડો ટરું તોય મારા બાપા પાસે જ વયું જાઉં છું હવે. જય તરાની બાઈ ભટકાણી છે ને એમ માથાનું દહીં કરી નાખે રોજ રોજ. આ ઓલી 2% અહીંયા રોકાવા આવી છે ને હક નથી લેવા દેતી. 2% બે મહિનાથી આયા રોકાડી છે ને મારું લોહી પીવે છે. આ કપાળમાં કવો હું કામ કર્યો છે? કાંઈ નથી કીધું તને. ખાલી એટલું કહું છું કે બેન અહીં શાંતિથી રહેવા આવી છે તો રહેવા દે. ન્યાયની હાહુ ગોલી છે ને એટલે અહીં આવી છે. એ તો ઈ એનો છે પ્રશ્ન. મારી પાસે હું લોહી પીવો છું? તારું લોહી કોણ પીવેસ? તું એની સામે 2 શબ્દ ન બોલ ને તો એની જવાબ આપે કાંઈ. એનથી થાય એટલું કામ કરશે અને સાની મની બેઠી રહે જ બસાડી. એ હાહુય નો હોત ને હારોય નો હોત, કોઈ નો હોત.
એ છે ને અનાથ છોકરો ગોઈતો હોત ને તો પૈડી પાઈથી પૈડી એ અનાથ વાળી તો તારા બાપને કેવું છું ને એ અનાથ ગોતે તારી હાટું થઈને. મને તો કોઈ આઈને વાંધો નથી. અને આપણે છે ને ઓલો રાફડામાં હાથ ભરાવા ન જવાય. ને હાથ ભરાવો ને ત્યાં ઓલો બેઠો જ હોય ફેણિયાળો. એટલે છે ને ઈ ડંખ જ મારે. નહીં પુગાય. મારા જ વગોડા કરે છે ડોકરા. ભગવાના વાળી પિલપિલિયા પાડવાના ચાલુ કરી દીધા તે હોખ નથી લેવા દેતી બેનને. લોહી પીવા આવી ગયા. હા તું કઈ ખાતી પીતી નથી? હા તો ખરી કેવી થઈ ગઈ છો? આ હાંહડિયું દેખાવા પડી છે. હું કામ ખોટી બળતરા કર્યા કરીશ? બળતરા તો કાંઈ નથી કરવી, પણ થઈ જાય છે બળતરા. તો આ જે થવાનું છે ને એ થવાનું જ છે. પછી છે ને એની ઉપાધિ નહીં કર્યા કરવાની ખોટે ખોટી. આ તારા મોઢા હમું તે જોયું છે કેવી થઈ ગઈ છું હાવ? હાંધી ખબર છે. હવે મારું મોઢું બતાવીને કોને, હવે મારું મોઢું સારું કરી અને કોને બતાવવા જાવું? અરે બતાવવા ભલે ન જવું હોય પણ શરીરનો કાંઈ ખોતો નથી કરાતો કે નહીં? હે એટલી ન ખબર પડે? હા તને ખબર જ છે કે ઘરમાં ઝઘડા હાલે છે તો એ તકલીફ થોડાક દી રહેવાની જ છે. જ્યાં સુધી સમજશે બધાની જ્યાં સુધી. હું તમને એ જ કહું, સમજાવો ને તમે બાને. હા મને આવીને તેડી જાય. હવે પિયરે કેટલો વખત રોકાવું? આ 2 મહિના ઉપર થઈ ગયું. જાણું છું હું, પણ બા સમજવા જોઈએ ને. બા નથી સમજતા. હે તું જ ક્યાં આમાં કોને મારે કેવું? તને કેવું કે બાને કેવું? મારે તો હોડી વચ્ચે હોપારી જેવું થાય. હવે બાને મારાથી વાંધો શું છે મને તો એ ખબર નથી પડતી. બસ એક જ વાત કહે છે કે તું મને જરાય ગમતી નથી, તું મને નથી જોતી. આ તમે કોઈથી બાને પૂછવાનો પ્રયાસ કર્યો કે બા તમને શું વાંધો છે રાધાથી? મેં નહીં પૂછવાનો પ્રયાસ કર્યો હોય, બધું કર્યું, પણ એ સમજવા જોઈએ ને કોઈ વાતમાં, કાંઈ જવાબ દેવા જોઈએ ને. પછી એકને એક વાત પકડીને બેહે. પણ તારે અહીંયા તો કાંઈ વાંધો નથી ને તને? વાત પૂછોમાં હું વાંધો નથી. દી જાય ને તો રાત નથી જાતી અને રાત જાય ને તો દી નથી જાતો. એવી હાલત છે અત્યારે મારી. કા હા ખાધેલું, હા રાંધેલું ધાન છે ને એ પણ પડ્યું રહે છે મારા ભાગનું. અને ખાવ ને તોય પસતું નથી, હજમ નથી થતું. ગળા નીચે કોળીએ ઉતરતો નથી હરખો. પણ હું કામ અહીંયા શું વાંધો છે તને? માનો કે ત્યાં તો બા હેરાન કરે છે, અહીંયા કોઈ તને હેરાન કરવાવાળું ક્યાં છે? મેં તમને વાત તો કરી હતી મારા ભાભીની કે મારા ભાભીનો સ્વભાવ કેવો હશે. ઉઠતા બેઠતા જાગતા બસ એક જ મેળા મારે કે તમે તમારા હાહરામાં ન હસવાના. હા છે ને બધા સરખા જ ભેગા થયા છે ઘરમાં. અહીંયા તારા ભાભી અને અહીંયા બા તેમાંથી એકેય નથી સમજતા. હા આપણે કંઈ કરવું ન હોય આવું, પણ મજબૂરી હોય એટલે કરવું પડતું હોય. એ આ લોકોને સમજાતો કેમ નથી ખબર નથી પડતી. એ હું મારે તો પહેલેથી આમના બળતરા જ રહે. મને નથી લાગતું કે કોઈ દી મારે સારો દી જોવા મળે. બસ બળતરા બળતરા ને બળતરા. એવું ન વિચારે, અંધું સારું થઈ જાય. આ થોડોક વખત બધાના મનમાં છે ને ભર્યું હોય ને ત્યાં સુધી આવું રહે. પછી સમજણ આવી જાય ને તો બધા સીધા થઈ જાય તમ તારે. કેટલો વખત, થોડો વખત આમ કરી કરીને 2 મહિના તો કાઢી નાખ્યા. હજી કેટલો વખત? હવે તો હાસું કહું ને તો મારી સહન કરવાની શક્તિ હાવ પૂરી થઈ ગઈ. ક્યારેક તો એવા વિચાર આવી જાય કે કોયરું આ હંધી મહિને ગમે ત્યાં વહી જાવ ક્યાંય એટલે શાંતિ થઈ જાય અને કાં તો ભગવાનને વાલી થઈ જાવ. હું બોલે છે એનું ભાન છે કાંઈ? આવું બોલાતું હોય છે હવે? હંધી ભાન જ છે અને ભાનમાં રહીને જ બોલું છું. તમને ક્યાં મારી કંઈ પડી છે? બાકી તમને મારી પડી હોત તો તમે એના મન લઈ ગયા હોત. તમે થોડી મને આમ મેલી દીધી હોય. તો હું છે ને બાથી લાસાર છું, તને ખબર તો છે ને. આમ તને મને તારી ન પડી હોય તો અહીં તારી પાસે આવતો હોય, વાત કરીશું તું તે. બાયડીની પડી હોય ને તો બાને સમજાવી દેતા હોય. પણ બાયડી તો હું પારકી છે, એ ક્યાં મારી પોતાની છે? તમારી માં છે એ તમારી પોતાની છે, એટલે તમારે એનું પહેલાં વિચારવું પડે. બાયડી તો આજકાલની આવેલી છે. બસ લ્યો કરી નાખી નાની વાત. હા તું તારા ભાભીને સમજાવી એકશો? ક્યાં મને સમજાવી એકશો? તું નથી સમજાવી એકતી ને? એમ જ છે બાનું. એને મારે સમજાવીને શું કરવું? એ ક્યાં મારા પોતાના છે? મારે ક્યાં આખી જિંદગી એની ભેગી કાઢવાની છે? આખી જિંદગી મારે બા ભેગી તમારા ભેગી જ કાઢવાની છે. જો તું થોડી કિંમત હોય હવે હારાવાના થઈ જાય. બાય સમજી જાય તમ તારે. હું સમજાવી અને મારી રીતે તો તું છે ને બળતરા ખોટી ન કર્યા કરતી. હા તું બળતરા કરી કરીને તારા શરીરનો ખો કરી રહી છું. હા શું કહું ને તને આવી હાલતમાં જોઉં છું ને મારાથી રહેવાતું નથી. બળતરા થાય ન કરી મને દે. તો પછી મારી હાલત સુધારવી એ પણ તમારા હાથમાં જ છે ને. તમારાથી મારી આવી હાલત ના જોવાતી હોય તો તમે નિર્ણય લઈ જ શકો છો. જો તમે મને ખુશ જોવા માગતા હોય તો. અમુક વાર છે ને માણસ જ્યારે કોઈ સિફ્ટીમાં હોય, હું નિર્ણય લેવાની સમજી ન શકે. હા ન બાને સમજાવી શકતો હોય તો જ કરતો હોય ને, નકર તો હું ન કહી દઉં બાને. હવે ગઢ ઘર પણ આપણે એની સામે વડકા ભરવા એ સારું લાગે? તું જ કે મને
આમ તો તું જ મને ઘણી વાર કહેશો ને કે તમે બાની સામું બહુ બોલતા નહીં, બાની સામું બહુ બોલતા નહીં, અને પછી તું જ મને મેણા મારીશું. હું મેણા ક્યાં મારું છું? હું તો જે હકીકતની વાત છે એ જ કરું છું ને. મેણા મારવાથી મને શું મળવાનું છે? હું જ વધારે દુઃખી થાઉં છું તમને મેણા મારું. ઘેરે કોઈને કંઈ કહું પીલાવશું તો અત્યારે હું જ ને. જીવવું કે મરવું શું કરવું ને એ જ ખબર નથી પડતી બસ અત્યારે હવે ન બોલવાના વેણ બોલમાં કીધું ને બધું ઠીક થઈ જાય. હું છે ને બહાર વાત કરી લે અને જેમ બને વહેલા તને તેડી જાય. તું ઉપાધિ ન કરતી. અને તારે છે ને ખાવા પીવાનું નહીં મૂકવાનું, ખાઈ લેવાનું ધરાય, જે થવું હોય થાય. બધાની બળતરા કરવા જાય ને તું તારા શરીરનો ખો કરી બે. આ બધા કામ થઈ ગયા મેં તો ઘડીક પોરો ખાઈ લઉં. આ એકલા એકલા કામ કરવાનું બધું. હા તો એકલા એકલા જ કામ કરવું પડે ને. હે મજાની હોવ હતી, હાંસવી રાખી હોત તો કાં એકલા એકલા કામ કરવું ન પડે. ધંધુ ઘરનું કામ કરતી જ થઈ. એ વહુનું નામ છે ને મારા મોઢે લેતો જ નહીં હો. કાં એ હતી ને કામ કરતી હતી ને શાંતિ હતી ને કેવી નિરાયતે ખાટલે બેઠા બેઠા માળા કરવી પડતી. અને હવે ઢવાડા કરવા પડે ને તોય છે ને મારે કામ કરવું પડતું હો. એને છે ને કામ કરતા જોર આવતું હતું. એ તું વાતનું ધ્યાન રાખજે. તને એમ કે મારા બાયડીસ બધું કામ કરતી તો અમે હું કઈ બેઠા ઉતા ખાતા હતા? રહેવા દો ને બા, ખોટી વાતો કરવાની રહેવા દો. એ બિચારી કાંઈ હેરાન તમે નથી કરતી અને કામ કરતી જ થી શાંતિ થઈ. તમે હાથે કરીને ડાયા થતા લાય હું કરી નાખું હું કરી નાખું. એ તમને કોઈ દી સીંધ્યું નથી. હા બાયડી બિચારી લાગે અને માનો વાક દેખાય. કા બાયડી ઘેલો કાલ હવારની બાયડી આવી તો બાયડીનું પેટમાં બળવા મળ્યું. એટલે હવે માય હાશું એનું નથી પેટમાં બળતું. બા બધાનું પેટમાં બળે છે પણ આ ખોટી રીતે કોઈને હેરાન કરીએ ને તો હાસું છે ને હાસું છે ને ખોટું છે એ ખોટું છે. પછી માં હોય બાયડી હોય કે બાપા હોય કે ભાઈ હોય ગમે એ હોય હાસું બધાને કહેવાય. આ તો પણ બાયડીને બે વેણ કે ને કેમ કાંઈ નહોતો કેતો અને મારે બાંધવા આવીશો? એનો કાંઈક વાક હોય તો એને કહું ને. હે આ તમે જ એને ખોટે ખોટે એને હેરાન કર્યા કરો, ત્રાસ આપ્યા કરો, આમ છે ને તેમ છે ને ફલાણું ઢીકણું પૂછડું લોકડું. એટલે ત્યાં પિયર મોકલી દીધી. 2 મહિના થઈ ગયા છે બા. હે તમને હજી વિચાર નથી થતો તેડી એમ કહેતા નથી આવડતું? મારે એને આજે ન જોતી ને કાલે ન જોતી. ભલે એને બાપની ના રહી એનું નામે ન લેતો મારા મોઢે. માં જોતી જ નથી. તો હાસું છે ને બા બધાને કહેવાય. હાસું હાસું ને ખોટું ખોટું જ કહેવાય. હા તમારે ખોટી રીતે એને હેરાન કર્યા કરતા. હે આ કરી નાખ તે કરી નાખ ફલાણું ઢીકણું. એને ખબર જ પડતી એનું ઘર એને કેમ હાસવું હોય. હા એને બધી ખબર પડતી. માને કઈ ખબર જ નહોત પડતી ને. અરે બધાને એમ હોય કે દીકરાની વહુ છે ને તો આપણે એને રાખી બરાબર, પણ એને જ રહેતા નહોતું આવડતું. એને કઈ કામ કરવું નહોતું અને બસ શેઠાણી જેમ બેહી રહેવું હતું. અને ઈ તને નથી ખબર આ મને છે ને ઓર્ડર કરતી કે બા આ રાંધવાનું ટાણું થઈ ગયું છે, રાંધી નાખો, આમ આમ કરતી જાય, રોટલા ટીપી નાખો. અને એવા તો મને ઓર્ડર કરતી. તને હું ખબર હોય? મને બધી ખબર છે બા, હું આ ઘરમાં જ રહું છું કે બહાર નથી રહેતો. આ તમે બધી છે ને ખોટા ખોટી વાહિયાત વાતો કરો છો. હે એને કોઈ દી તમને નથી ચીંધ્યું. તમને ખાલી પૂછવા બા હું ખાવાનું બનાવું કે તમે ઊંધી વાત ને ઊંધી કરી નાખો સીધી. ઈ હશે ને તું હોય ને એટલે મારી હારે સીધી હાલે. તમે તો આખો દી ક્યાંય વાડીએ પડ્યા હોય, આખો દી ઈ મારી હારે કેવું વર્તન કરે તને ખબર હોય? હે બા કદાચ એ વર્તન તમારે એવું કરતું હોય, તમને સુધારો કરાવતા નથી આવડતું. હે તમે બે વેણ એને ન કહી શકો, તમને કોઈ દી ના પાડે તમારી સામે બોલે છે પણ નહીં તમને બધું અવળું અવળું જ બોલો. તમને તો છે ને તમારે આમ ગુસ્સાથી વાત કરવી, રૂઆબ બતાવો નહીં, પ્રેમથી દીકરીની જેમ રાખો ને તો એ છે ને દીકરી થઈને જ રહી, નકર પછી વહુ જ થાય. હા મને તો કઈ આવડતું જ નથી. બધું એને જ એની માએ શીખવાડીને મોકલી છે. કા અને ન્યા કેવું કામ કરે? માં નહોતી તો એ બાપને ભાઈને કેવું હાસવતી કામ કરતી. ન્યા કઈ વાંધો નહોતો કે બાપનું ઘર અને અહીંયા આવીને છે ને હા હું છે ને કરશે. તમે છે ને બા કોઈ વાતમાં સમજતા જ નથી. હા મારા બાપા યાર આમ બાંધી બાંધીને બિચારા વીએ જાય તમારી યાર. કોઈ દી એને તમે હાર્યા જ નહીં કોઈ. બા બધારે મીઠા વેને વાત કરાય. હે આ બધા અમે રાયડું નાખવાથી શું ફાયદો છે? જ્યારે હોય ત્યારે બસ નકરા વડકે ને ઝડકે જ હોય. કોઈ દી શાંતિથી બેસીને તમે વાત કરી? તમે મને કોઈ દી પૂછ્યું કે બટા તે ખાધું વાડીએ હું કામ કર્યું? પ્રેમથી કોઈ દી પૂછ્યું નહીં. કાં વાડી આવ્યો તો મોઢું આવ્યો એટલે પછી શાંતિથી પૂછો ને બાપા. પણ તમે કરો એવું એટલે મારે સામે વડકા ભરવા જ પડે. તમે કોઈ દી પ્રેમથી મને કીધું કે માં આજે તને કેમ છે, તને સારું છે, મજા છે કે નહીં? કોઈ દી અમને તો કોઈ પાણી ભાવે ન પૂછો. કેમ અમે માણા નથી? અમારો જીવ નહીં હોય? અરે બા કાંઈક તમારી તબિયત ખરાબ હોય તો તમને પૂછી. આ તમે હોળે કળાના હો તમને શું પૂછવાનું? તોય પૂછવું પડે. છોકરાની ફરજ છે માને પૂછવું હા પડે. સાચી વાત લ્યો. કારણ કે તમને તમારું દેખાય, અમારું તો કઈ દેખાવાનું છે નહીં. હે તમને એમ જ થાય કે તમે હાસા ને અમે ખોટા બધા. તમે તમારો કકોત પકડીને રાખશો, બીજું કાંઈ નહીં કરો. હા હવે તો હવે આ માંસ કડવી ઝેર જેવી લાગે ને કા? જો બા હું તમને શું કહું, આ વહુ ગઈને 2 મહિના થઈ ગયા છે. હવે હું તેડી આવું એને કેટલા દી સારું લાગે? થોડું સારું લાગે? જો મેં તને ના પાડી ને એને મારે આંગણે ન જોઈ.
મારે જોતી જ નથી હો વાતની એક વાત. મારે તને કેટલી વાર કેવું એક ને એક વાત. આ તમને સમજાવવા ને એટલે આ પથ્થર ઉપર પાણી રેડીને પથ્થર ઓગાળવા બરાબર છે. એ કોઈ દી ઓગળશે નહીં. હા, જ્યારે મારી ઈચ્છા છે ને ત્યારે જ હું કહી ત્યારે લઈ આવજે, ત્યાં સુધી કઈ નહીં, સમજો. આ ગામમાં એક પછી એક પ્રસંગો આવે છે ને મંદિરે કલરનું કામ હાલે છે, આંટો મારવા જવાતું નથી. ઓલા ટ્રસ્ટીઓ બીજા બધાને ખોટું લાગી જાય કે હમણાં તો શેઠ કંઈ આવતાય નથી તમે. હવે યાર હા હા આઈસો. આ ડોબાને પાણી પાઈ દીધા? હા, પાણી પાઈ દીધું ને નિર્ણય નાખી દીધી. હવે હાંજ સુધી ઉપાધિ નથી. અને જો આમ ગરમી બહુ છે ને તો હાજે ધમારી નાખવાના છે. આવેલું મોટર ચાલુ કરીને પાઇપ જ ચાલુ કરી દેજે. ઓલા ગુણિયા તમે લાવ્યા ને હે સમિતિમાંથી, એ ગુણિયા જો ભીના કરી કરીને માથે વટ ઢાંકી દીધા. તો વાંધો નહીં. એટલે હું છે કદાચ તડકો બડકો પડે તો વાંધો નહીં એમ. એ ઢોર નથી, એ આપણા ઘરનું સદસ્ય છે, સમજો. આ તો દુનિયા છે ને ખરેખર એને આપણા ઘરને પાળ્યું પોષવું હોય, આપણે તો એની શું સેવા કરીએ દ્વારા. અરે ભાઈ, એના દૂધ પી પીને તો અમે મોટા થયા છે એમ સમજો ને. દહીં, દૂધ, ઘી, માખણ આ હંધોય આપણને આપે. આ એના પારુડા હાટું એ કાંઈ વિચાર ન કરતા હોય, આપણને હંધોય દઈ દેતા હોય હે, તો આપણે એનો સંભાળ ન રાખીએ તો બીજું કોણ રાખે? હા હવે તો છે બધી વાત. પણ બાપુજી, ખાસ તો મારે તમારી એક વાત કરવી હતી ને, એટલે અહીં તમારી બાજુમાં આમ આવ્યો, તમને જોઈ ગયો ને એટલે. બોલને શું વાત છે? આ હું શું કહું કે આ રાધાબેનના હાહુ છે ને અંજુબા, આ એને જઈને તમે એકાદી વાર મળી લો ને તો સારું કહેવાય હો. અરે એ નપાવટ બાઈનું છે નામ લેતો નહીં મારી પાસે. એને હું 2 વખત જઈ આવ્યો ભાઈ. એ નથી આગતા સ્વગતા કરવી કે હા આ મોઢે બોલાવો મને. હવે દીકરીનો બાપ છું તોય હું છે ને ભાઈ નમતું જોખવા ગયો 2 વખત, બરાબર છે કે ભાઈ હશે બાપા, છોરું કછોરું થાય, માવતર થોડા કમાવતર થાય, બધુંય કીધું એને. અને હવે તમે મોટા છો, આપણે મોટા હોય ને એટલે આપણે સમજદારી દાખવવાની હોય. છોકરમતમાં જાય બધું એનું. પણ નહીં, તમારી દીકરી આમ કરે છે ને તમારી દીકરી તેમ કરે છે ને કામ નથી કરતી ને અડધો કામ મારે કરવા પડે છે ને. અરે એની કેસેટ ચાલુ થઈ ગયા પછી બંધ નથી કરતી બાઈ. શું કરવું ને બાપુજી, હું તો એટલું કહેવા માંગુ છું કે કદાચ જો એકવાર પાછું જવાથી બેનની જિંદગી જો સુધરતી હોય, એનું કારણ હું તમને કહું છું કે તમે જુઓ છો ને આ મારી ઘરવાળી જલ્પા, એને છે ને આ ઘરમાં આવીને તો એની ધરાઈને ધાન ખાવા નથી દેતી. વગર કારણે ટોક 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 કર્યા કરે છે. હવે આને મને કાંઈ હળ નથી હુસતી કે આ બેન બિચારી એક તો ન્યા દુખી, અહીંયા આવી છે તો અહીંયાની ભાભી હક નથી લેવા દેતી. એને 2 બાજુ કૂવા છે, વચ્ચે દોર્યો હે. એની તો હાલત ગંભીર જ છે. પણ હવે એ કોણ જાણે કરમ કેમ એના ફૂટી ગયા ને કંઈ ખબર પડતી નથી છોકરીના. હાલને એવું હશે તો હું પાછો આંટો મારતો આવીશ. બસ આમાં શું છે, હવે ભાઈ મારી દીકરી સુખી થતી હોય અને જો એને ત્યાં પાછું માનભેર પાછા સાચવી લેતા હોય તો મને નથી લાગતું કે જમાઈ કાંઈ એમાં બહુ બિચારાનું હાલતું હોય ઘરમાં. એના જમાઈ કહેતો તો હશે ની માને, પણ હવે શું છે એની માં જ અવળચંડી છે. હા, મને જાણકારી મળી. બેને કીધું કે અમારા 2 જણાને તો છે ને કાંઈ વાંધો નથી, એ કે 2 શરીરને એક જીવની જેમ રહી છે. પણ આ મારા હાહુ છે ને એ જ વાતે ટોક ટોક કરે અને હક નથી લેવા દેતા. કારણ કે જમાઈ તો ઘરે હોય નહીં, હારે રહેવાનું કોને? હાહુ હારે જ રહેવાનું હોય. તો પછી આપણી બેને બિચારી શું કરે? અને આપણે કંઈ એવા સંસ્કાર એને દીધા નથી કે વડીલો સામે બોલવાનું. હે, એ ડાકણ હોય ને એ ઘર મેલી દે, પણ આ તો નહીં. આ તો કોણ જાણે કઈ પ્રકૃતિની બાઈ છે ને એ કંઈ ખબર પડતી નથી. લે, અને કાંઈ વિચારતા નહીં હોય કે મારા દીકરાનું ઘર તૂટે છે હે. અને એ પોતે હવે જીવવાના કેટલા હે? આખી જિંદગી થોડા જીવા એટલું જીવવાના છે. પણ નહીં, બસ અહમ છે. અને આપણી દીકરી છે ને ત્યાં કામ કરે જ છે, પણ આને દરેક કામમાં ઘોંચ પરોણા કરવા હોય પછી ઓલાની મગજ જાય કે નહીં એની બિચારીનું. સાચું કહું ને બાપુજી, તો અમુક ગઢિયા જે છે ને પોતાના લક્ષણે દુઃખી થતા હોય છે ગઢપણમાં. આપણી બેન એની સેવા કરે એમ જ છે, પણ એના નસીબમાં છે ને આપણી બેન પાસે સેવા કરાવવાનું લખ્યું જ નથી. અને એ માં છે ને માં જ ન કહેવાય જે દીકરાનું ઘર ભાંગવા ઊભી થઈ હોય. સારું, હાલ વાતું કરશું તો કંઈ એનું કંઈ અંત નહીં આવે. અને હું જે આવે પછી પાછો આવીને તને મળું.
એને શું કીધું એ માની જાય ને તો આ વખતે શ્રીફળ વધેરવું છે હનુમાન દાદાનું. સાચી વાત છે હો. હા ઝૂલા ખાવ. હા બાપાની ઘરે મજા છે કા હરખાયું છે હાવ. બેહો હમણાં રોકીને બેઠા છે તે આખી જગ્યા. એને આવી ગયા પાછા. હવે આગળ ચાલુ થઈ જાય બગ 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 બગ. કેમ કે જ્યાં સુધી તમે કોઈને બોલો નહીં અને તમે કોઈને બે શબ્દ સંભળાવો નહીં ત્યાં સુધી તમને ખાવાનું પચતું નથી. આમ તો શું કે ગળા હેઠ જ નથી ઉતરતું. પચવાની તો પછી બહુ દૂરની વાત રહી. હા એક તો બાપની ઘરે છે ને રીહામણે બેહવું ને પાછી દાદાગીરીથી ને રહેવું કા એ સીફડી બંધ રાખો ને સાનું મના પૈડા રહ્યો ને. બસ ભાભી હવે છે ને હવે તમે તમારા બોલવા ઉપર કાબુ રાખશો ને તો મજા આવશે. હા બાપની ઘરે પડ્યા રહેવાની વાત છે ને તો આ ઘર મારા બાપનું છે, તમારા બાપનું ઘર નથી. ને મારા બાપની ઘરે મને મજા આવે ને ત્યાં સુધી પડી રહું. એ બાપના ઘરે છે ને વાર તહેવારે હારું લાગે. આમ પૈડા રહ્યો ને ઈ હારું ન લાગે. એના કરતા છે ને કૂવો ગોતી લેવાય એમાં પડીને મરી જવાય. બસ ભાભી કઈ એટલે આકરું પડે. બસ ભાભી તમને નથી લાગતું કે હવે તમે બોલતા બોલતા તમારી હદને વટાવી રહ્યા છો? હા બાપના ઘરે દીકરી વાર તહેવારે હારી લાગે પણ દીકરીને સાસરિયામાં સુખ દુઃખ હોય ને તો એનો બાપ અને એનો ભાઈ જ એને હાચવે અને પડખી એની ઢાલ બનીને ઊભો રહી છે. 17 વાર કીધું કે હખણીનું રેવાય. આયા મોટી પનોતી બનીને આવ્યા છો. આ અમારી પનોતી બિહાડી. હા તો તમને હારું હારું મળી ગયું છે ને એટલે તમને બોલતા આવડે છે. હા મારા ભાઈ અને મારા બાપુ તમને હથેળીમાં હાસવે છે ને તમારા બોયલા વેણ ઝીલે છે ને એટલે તમને કઈ ખબર નથી પડતી. બાકી તમને પણ જો આકરું હાહાર્યું મળ્યું હોત ને અને ડગલે ને પગલે તમારે મેં રોણા સાંભળવા પડે જ ને તો ખબર પડે તમને કે કેટલી વિહે હો થાય હાહારિયામાં કેમ રેવાય. આ તો હાહુ નથી ને માથે રોકટોક કરવા માટે એટલે તમારે હંધી લીલા લેર છે. હથેળીમાં રખાય એમને હથેળીમાં નથી રાખતા. આ ગામ મલકનું છે ને કામ ઢેડું છું અને આ ઝીપડો ઓછો કરો ને કયું ના લવારી થી ને જાયમાં સો હતી. એક તો કામ કરવું નથી ને પાછા મને હામી શિખામણ આપે છે. હું કામ કરું તમારું છું. હારું સંભાળીને બેહો ને તોય હારી વાત છે. મારે સલાહની જરૂર નથી. હું કામ કરું જ છું અને મારું હારું સંભાળીને બેહી જાય. હા શિખામણ તમારે દેવાની જરૂર નથી. એના માટે હજી મારો બાપ જીવતો બેઠો છે એટલે મારે આ શિખામણ માટે કોઈ પારકાની જરૂર નથી. અત્યાર સુધી હું તમને મારા પોતાના મારી ભાભી મારી માં સમાન માનતી હતી પણ નહીં ભાભી માં સમાન નહીં. ભાભી મારી છે ને દુશ્મન સમાન છે. દુશ્મન સમાન એ માં સમાન જ છે સમજો તો પણ રેતા આવડવું જોઈએ તમને. કોઈ દીકરીની જેમ કે નાની બેનની જેમ પ્રેમથી બોલાવી પણ નથી કે મીઠો આવકારો પણ નથી આપ્યો. જ્યારે હોય ત્યારે બસ દુશ્મન જ જોવે છે મારામાં. જ્યારે હોય ત્યારે બસ કડવી રીતે જ બોલાવે છે. કોઈ દી એમ કીધું કે રાધાબેન તમે પણ તમારા હાહરીમાં દુખાણા છો, તમને ત્યાં દુઃખ છે એટલે તમે અહીંયા પિયર આવ્યા છો તો હું તમારી ભાભી તમારી માં સમાન છું. મારે તમને હથેળીમાં હાચવી જોઈએ પણ નહીં. હા ભાભી તો મારી એવું કે ક્યાંય નો હસવા આવ તો હારો કૂવો ગોતીને બોરી લ્યો. કેવડું શિખામણ દઈ દીધી. બોલી દીધું આખું આમ પુસ્તક ભરાય ને એટલું બોલી દીધું. એ આયા જેટલું બોલો છો ને આ હારું હારું બોલતા આવડે ને એવી રીતે ન્યા રહેતા હો તો હંઘરાઈને રહ્યો હાહરિયામાં. હું હંઘરાઈને જ રહું છું. મારો વાક હોત ને તો મારા ધણીએ પણ મારી હારે સંબંધ તોડી નાખ્યો હોત. એ તો તમને હંધાઈને ખબર છે ને કે મારો ધણી મારા હાટુ એની મારે રોજ ઉઠીને ઝઘડો કરે છે. મને લાવવાના ઘણા પ્રયાસો કરે છે પણ હું જોવા નથી ગઈ. તમે ગયા તા જોવા? અહીંયા 2 મહિનાથી અહીંયા છો. ફાકા મારો મને હવે બેઠા બેઠા ધણી આમ ને હાહુ આમ ને તો ધણી ને એવું બધું હોત ને તો આવી ગયો તેડવા. આવશે મારો ઘરવાળો આજે નહીં તો કાલે મને લેવા આવશે એટલો મને વિશ્વાસ છે. અને તમે પણ જોઈ લેજો કે સીધી મારો ધણી લેવા આવે ને ત્યારે તમારા હંધાઈની સાર આંખ થઈ જાય. જોતા હઈ જાઓ જોતા. એ શેર આંખ નથી કરવી. આ 2 આંખ હાજી રેવા દે ને તોય ઘણું છે. શેરની તો દૂરની વાત રહી. હા તમને બેન તમને જીવતા કેમ ઉમંગ આવે રીહામણે બેઠાતી. તમને મરી જવાનું મન નથી થાતું? અહીંયા જો આપણે અવડો મોટો કૂવો પડ્યો છે. મેં ખરાબ પાપ નથી કર્યા એવા કે મને મરવાનું મન થાય. પાપ તો મલકના કર્યા છે. હમણાં ગણાવું ને તો બાસકું ભરાય આખું. બસ ભાભી બસ હવે બસ થાવ ને તો સારું છે. તો એટલું ના ભૂલતા કે તમે મારા બાપના ઘરે પડ્યા છો. અને એ પૈણીને આવી છું શિયાર ફરીને આવી છું તમારા ભાઈ રે. એમને નથી આવી. હાલી નીકરાસથી એક તો પોતે બેઠા રહી સામે ને પાછી મને સલાહ આપે છે. તારા બાપનું ઘર હોય તો તારી હારે છે ને.
રાધા, આમ ઉતાવળા પગે ક્યાં જાશો? તમારા ઘરનાને જ જઈને પૂછી લ્યો ને ભાઈ. તો મારા ઘરનાને પૂછી લ્યો એટલે એને જ પૂછી લ્યો ને કે હું ક્યાં જાઉં છું. એણે મને ક્યાં જવાનું કીધું છે એ. પણ મને થોડી ખબર હોય. હું ઘરે હતો બેન, તો તું આવી વાત કરશો. હું થયું મને માંડીને વાત તો કરી. ભાઈ પહેલાં તો હું તમને જે પ્રશ્ન પૂછું ને એના તમે મને જવાબ આપજો. આ પૂછની મારી બેન, શું પૂછવું છે? હું તમને ભારે પડું છું? હા, મારો બટકું રોટલો છે એ તમને ભારે પડે છે? અરે કોણે કીધું એવું? અરે મારી બેન 2 મહિના છે, કદાચ તું આખી જિંદગી બે એને તો એમને બાપ દીકરાને ભારે પડે એમ નહીં. આ તું મારી હગી બેન છો, મહાજણી બેન છો. અને હું આ રીહામણે આવીને બેઠી, એમાં ભૂલ કોની છે? મારી છે કે? અરે પણ મેં ક્યાં કીધું છે કે તારી ભૂલ છે? આ તારા હાહુ છે જરાક સ્વભાવના એવા કફરા, એટલે તું અહીંયા આવીને બેઠી છો. મેં કઈ કાઢા કામ કર્યા છે કે તમારે હંધાઈને મોઢું નીચું કરીને હાલવું પડે? પણ આવું કાં બોલશો તું? આવું તે કંઈ કર્યું જ નથી તો પણ બોલવાનું હું? કંઈક વિચારીને તો બોલ. હું બોલશો તું એ ખબર પણ હોય નહીં ને બોલ બોલ કર્યા જ કરશો તે. હું જે બોલું છું ને ભાઈ એ હંધી વિચારીને બોલું છું. આ જ વસ્તુ તમે તમારા ઘરવાળાને જઈને સમજાવો, એટલે કે મારા ભાભીને જઈને આ બધું સમજાવો. મારા ભાભી મને કહે છે કે તું હાહરિયામાં કાળું કામ કરીને આવી છો. હું વાત કરશો બેન? આવું બોલી તારી ભાભી? હા, એ તો એવું પણ કહે છે કે જ્યારથી તમે આ ઘરમાં આવ્યા છો ને ત્યારથી આ ઘરમાં પનોતી બેહી ગઈ છે. ભાઈ એવું તમે શું કર્યું કે તમારા બધા નીચું મોઢું કરીને હાલવું પડે? એવું તમે શું કર્યું કે આપણા ઘરને પનોતી બેહી ગઈ? અને મારા ભાભીએ તો મને ન્યા સુધી કીધું કે કોઈ સારો કૂવો ગોતી અને કૂવો ભરી દ્યો, તમે તમારો જીવ આપી દો ને આ ઘરની બહાર નીકળી જાઓ. ની આટલી હિંમત કે તને એવું કીધું કે કૂવો બુર એમ? તું જો આ તારો ભાઈ છે ને જ્યાં સુધી આ તારી ભાભીની હરકત સહન કરતો હતો ને ત્યાં સુધી, પણ હવે જોઈ લે તું આ તારો ભાઈ શું કરે છે. એ ખરાખરીના ખેલ નો એને દેખાડું ને ઘરે જઈને તો મને કહેજે. ના ભાઈ, હું નથી ઈચ્છતી કે મારા લીધે તમારું પણ ઘર બગડે, એટલે પ્રેમથી મને જવા દો. એટલે હું મારો જીવ આપી દઉં ને મારા ભાભીને પણ શાંતિ થઈ જાય. જો આજ બોલી ને એ બોલી, બીજી વાર બોલતી નહીં કે જીવ આપી દઉં એમ. આ તારો ભાઈ હજી છે ને જીવે છે, બાપ જીવે છે, અને તું છે ને આમ જીવ આપવાની વાત કરશો ને બીજી વાર આવી વાત ન કરતી. હવે હું છે ને જોઈ લે તારી ભાભીને, એને છે ને કેટલી વિહે હો થાય ને એને હવે હું દેખાડે. તો શું કરું ભાઈ? મારાથી મારા ભાભીના મિનિટોડા હવે સહન નથી થતા. હા, જ્યારથી હું અહીંયા આવીને બેઠી છું ને ત્યારથી ના બોલવાના વહેણ બોલે છે, કડવા શબ્દો બોલે છે, અને એવું કહે છે કે જ્યારથી તમે આ ઘરમાં આવ્યા છો ને ત્યારથી આ ઘરનું ઊંધું વળી ગયું છે. એ તો એવું કહે છે કે તમારા બા પણ તમારા લીધે સ્વર્ગમાં વહી ગયા છે. થોડા દી પહેલાં મારા ભાભીએ મને શું કીધું ખબર છે? કે આ બા વહેલા ગુજરી ગયા ને એ સારું થયું, બાકી તમે આજે કાળા કામ કર્યા ને એ બાથી સહન ન થાત. અને એ તો એવું પણ કહે છે કે બાના મોતની પાછળ મારું હાથ છે. હવે મારો શું હાથ છે? હા, જ્યારે બા ગુજરી ગયા ત્યારે હું તો હાવ નાની હતી, મને તો કંઈ ખબર ન પડતી ને. આ ભાઈએ તો હવે છે ને હદ કરી નાખી. સારું છું મારી બેન, તે મને આ બધી જાણકારી આપીને તો મને ખબર પડી કે આ તારી ભાભી છે ને કઈ તરહની પાકી છે ને કઈ હદ સુધી જઈ શકે છે. પણ હવે તું જો હાથ પકડીને ઘરની બહાર ન કાઢી મેલું ને આ તારો ભાઈ મટી જાવ. અને આ તને જેટલા શબ્દો એને કીધા છે ને આ બધાયનો બદલો એને આપવો જ પડશે, કારણ કે એને છે ને મારી બેનને દુઃખી કરી છે. અને મારી બેનને દુઃખી કરે ને એ તો હું કોઈ કાળે નહીં હકારી લઉં. ના ભાઈ, મારા લીધે તમે તમારું ઘર ના બગાડો. હું તો પારકું પંખી છું, પારેવડું છું, ગમે ત્યારે ઉડીને વહી જાય. અને દીકરીઓ તેના હારે જ શોભા દે. આખી જિંદગી તમારે ભાભી ભેગું રહેવું છે ને તો હું નથી ઈચ્છતી કે મારા હાટું તમારા અને ભાભી વચ્ચે ઝઘડો થાય ક્યારે. જો બેન, એક વાત કાન ખોલીને સાંભળી લે. ભલે બેન તું પારકું પારેવડું થઈ ગઈ, પણ સો તો અમારા માળાનું પંખી જ ને. અને રહી વાત તારા ભાભીની, તો આવી બાયડી કરતા છે ને બાયડી વગર આખી જિંદગી કાઢી નાખું ને એ મને પરવડશે, પણ મારા બેનની આંખમાં આહું આવશે ને એ મને બિલકુલ નહીં પરવડે. જોઉં છું, જો તને મારા હમશે અહીંથી સીધી છે ને ઘરે જા. હું જોઉં છું આ તારી ભાભીને છે ને મારે કેમ સીધી કરવી છે. જલપા, એ જલપા, બહાર આવી તો તું, કામ છે તારું. હું છે પણ હવે રાઈડ ઉપાડો, ધીરે બોલો ને કે બેરી નથી. હાથ લાંબા ટૂંકા કરીમાં તારો ધણી છું. તો હું તમારી ધણિયાની છું, રાઈડ ઉપાડો છો. હું માંડી છે તે ઘરમાં? હું માંડું? મેં કઈ નથી કર્યું. કેમ ધરાઈને ધાન નથી ખાવા જતી મારી બેન અહીંયા આવી છે તયુંની?
ઈ હું બધાને મોઢે મેં સેલો ટેપુ મારી છે નથી ખાવા દેતી બે મોઢે ખાવશો હમ થાય હવે સાજી ભણેલી છે ને તો સેલોન ફેલોન એવું બધું બોલ કરીમાં મને ખબર છે તું બહુ ભણીને આવી છો અહીંયા મેટ્રિક પાસ થઈને. બોલાઈ ગયું એ નહીં ઘણું બધું બાકી છે પણ તું ફાટવા માંડ પેલા. તમે મને બોલાવી મેં તમને નથી બોલાવ્યા એટલે ફાટો મોઢામાંથી હું કહેવાનું છે? તું આ છે ને બેન ને હું કામ ને હેરાન કરશો એ મને કે હું આદરી છે તે. આ તમારી બેન છે ને અહીંયા બેઠી રહી ને ઈ નડેસ. અરે પણ તને વાંધો હું છે એના બાપનું ઘર છે અહીં 2 રહે તો તને વાંધો હું છે ભલે ને 2 મહિનાથી પડી હોય અરે 5 મહિના પડી રહે ને તો એમને બાપ દીકરા નડતી નહીં. તમને ક્યાંથી નડે? કારણ કે નડે તો મને કારણ કે બા છે ને એ આરામથી ખાય પીને જલસા છે ને બેહી જાય કઈ કામ તો કરવું નથી બધો ઢેડો મારા કરવાનો ઓર્ડર ઉપર ઓર્ડર કરે ભાભી આજ આ રાંધજો ભાભી આજ આમ કરજો. તે હું એમાં નિશા બાપની થઈ ગઈ તું રાંધીને ખવડાવી તો હું તો જનાવર રહી નથી આખો દી ઢેડા કરે રાખું. તો કેમ તું તારા બાપની ઘેર જાતો તો આરામ નથી કરતી? આરામ નથી કરતી કાઈ નથી કરતા મજાના કામ કરીએ અમે. બસ હવે મને ભાવ સારી રીતે ખબર છે ત્યાં જાશો ને તો ભાભીયું બથોડા જ લેતી હોય તારી હારે. આવજો તમે ભેગા જોવા જેવું અહીંયા આપણે કરીએ ને એવું જ ત્યાં ભોગવવું પડે. ભોગવવું પડે ભોગવવું સોયટી છે તો જો તને ખુલ્લા શબ્દોમાં કહી દઉં છું કાન ખોલીને સાંભળી લેજે આજ પછી છે ને મારી બેનને હેરાન ન કરતી નહીં તો મારા જેવો ભૂંડો કોઈ નહીં થાય. તો હું કમે મારી એને પૈણા બેનને રાખવી તી તો એ નહોતી ખબર મને કે તને મારી બેન હોત ભારે પડશે એમ. હાયરે પડશે બેનુને છે ને હારી શિખામણ અપાય તો રીહામણે નો આવે અહીંયા. એ મારી બેનને છે ને હારી શિખામણ આપીને જ મોકલી હતી પણ ન્યાયની હા હું છે ભૂંડી છે કાઈ નહીં એની હાઉ તો મસાની હારી છે આનો જીબડો છે 10 ફૂટનો. એ તને છે ને દોડતું જડી ગયું છે અહીંયા કારણ કે મારે માં નથી ને એટલે. હા માં નથી મેં કીધું તું માને કે ઉપર વયા જાવ એય! ને અહીંયા સમજી વિચારીને બોલજે મારી માં એટલે તારી હાહુ છે ઈ અહીંયા છે ને જીવતી નથી જીવતી હોય ને તું બોલ ને તો હાલે આ મરી ગઈ ને એને હક લેવા દે અને આમ જો કહી દઉં છું આ છે ને આ કાન ખોલીને સાંભળી લેજે આજ પછી મારી બેન સામે જો ઊંચા અવાજે બોલીશો ને તો આ ઘરમાં તારું રહેવું ભારે પડી જાહે બેતીની કરી દે તારા બાપની ઘેરે. હાયસન મને મોકલી દેહો તો બીજો કઈ રસ્તો છે મારી પાસે તને એવું લાગે છે હે? આ અત્યાર સુધી મેં તારી ઉપર કોઈ દી હાથ ઉપાડ્યો છે એટલા વર્ષમાં લગ્ન કરીને આવી તો તારે સમજી જવું પડે. આવો બધો લાફો નો મરાય મારું હોય ને તો ધીરેકથી મરાય તમે તો ગાલ હોજવાડી દીધો પારો આંગળા હોત પડી જાય. આ તું વિચાર કર કે અત્યાર સુધી લગ્ન કરીને આવી ત્યાં સુધીમાં મેં તારી ઉપર કોઈ દી હાથ ઉપાડ્યો આજ તે જ મને મજબૂર કરી દીધો છે હાથ ઉપાડવા હાટું. આજ તો ઉપાડી લીધો ને આ તે ઉપાડવો જ પડે ને આ નો ઉપાડ્યો હોત ને તો આ મારા માથા ઉપર તાંડવ કરત તું શંકર ભગવાન બનીને ઓલા નટરાજ નૃત્ય કરે ને એની જેમ. એટલે છે ને આ કરવું જ પડે એમ હતું. હવે તું છે ને સીધી રહે કારણ કે તને ખબર છે કે હવે જો હું કાંઈ બોલી ને એટલે મારે છે ને મારા બાપના ઘરનો રસ્તો પકડવો પડશે. એટલે જો ચોખ્ખા શબ્દોમાં હજી એકવાર કહી દઉં છું આ બેન અહીંયા બેઠી છે ને તો એ નડવી ન જોઈ એ કહે ને એમ કરજે અને એને રહેવા દેજે. હવે તું જ વિચાર કર જો કદાચ મારા મમ્મી જીવતા હોત હે અને તારી હારે આવું વર્તન કરતા હોત તો તને કેવું લાગે? આ તો પછી તારે સમજવું જોઈએ કે એની હાહુ ગોલી છે બેનમાં વાંક નથી જમાઈમાં વાંક. અરે ભાઈ માફી માંગવી નથી મેં તને માફી મંગાવવા હાટું આ બધું નથી કહેતો. હવે બેનાય રેવું નહીં કરું પણ આ મારતા ની દુખે છે ભાઈ નહીં મારું બાપા બસ ભૂલ થઈ ગઈ મારી એ કે ભાઈ તારી ઉપર હાથ ઉપાડાઈ ગયો પણ આ શું કરવું હવે એટલો ગુસ્સો હતો ને એટલે ઉપાડાઈ ગયો. મને માફ કરી દેજે તારી ઉપર હાથ ઉપાડ્યો. સારું હવે જા અંદર રોટલા કરી રાખજે હું વાડીએ જાતો આવું. જ્યાં સુધી ચમત્કાર ન દેખાડો ને ત્યાં સુધી નમસ્કાર થાય જ નહીં. બાપુ એક વાત કહેવાની હતી તમને. હા બોલ ને બેટા શું વાત છે? બાપુ મેં એક નિર્ણય લીધો છે. નિર્ણય? હા મને છે ને બાજુમાં રૂમ રાખી દો કારણ કે તમને ખબર છે કે મારા હાહુ મને લેવા આવવાના નથી. અહીંયા હું રહું છું એ ભાભીને ગમતું નથી. મારા લીધે ભાઈ અને ભાભી પાસે ડખો થઈ છે. મને બાજુમાં રૂમ રાખી દો ને. આવો આવો કુમાર આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. કેમ છે તમારી તબિયત? તબિયત સારી છે મારી. તમારે
બાની તબિયત તો સારી છે ને? હા સારી છે. તને કેમ છે? તમે જો બસ તમને ખબર જ છે મને કેવું છે. ઠીક. ભાઈને બહાર ગયા લાગે કે? હા, એ હમણાં ઘરે નથી. બાપુજી, હું તમને એક ખાસ વાત કરવા આવ્યો છું. ખબર છે ખાસ વાત હું આવી છે કે મારા ભાઈએ આજીવન રાધાને ઘરે લાવવાની ના પાડી છે. ને હવે અમે હાવ છૂટું કરવા આવ્યા છીએ. એવું જ કહેવા માંગો છો ને તમે? હું બોલે છે તું? પાછું તો બોલું છું. હા બાપુજી. હા, પણ મારી દીકરીએ તમારી કેટલી વાટ જોઈ. હા, તમે કેટલો સમય કાઢી નાખ્યો અહીંયા આવવામાં. જો મારી વાત સાંભળો. હવે મારા બાની સામે હું કઈ રીતે બોલી શકું? તમને તો ખબર છે ને કે હવે જાતિ જિંદગી એની સામે બોલીએ તો એનો પણ આત્મો દુખાય. હા, અમારા બાની સામે તમે ના બોલી શકો એટલે તમે અહીંયા આવ્યા છો. મારા બાપુ પણ બે ત્રણ વખત તમારા બાપાએ જઈ આવ્યા. તમારા બા એકલા બે ખાવા તૈયાર નથી. જાણું છું, બધી વાત જાણું છું કે બા હવે સમજવાના નથી. એટલે હવે છે ને હું જ સમજી ગયો છું. એટલે મેં નક્કી કરી લીધું છે કે હું તમારી દીકરીને લઈને અલગ રહેવા જતો રહીશ. એટલે કે આપણું વાડીવાળું મકાન છે ને ત્યાં આપણે રહેવા જતા રહે. કે બા કોઈ વાતમાં સમજતા નથી, કોઈની વાત માનતા નથી. અરે મોટા મામા આવ્યા થાય એને સમજાવવા કે બેન તું સમજી જા, પણ એકના બે નો છે. બાપુજી ઘણી વાર આવી ગયા. એટલે હવે મેં નક્કી કરી લીધું છે કે હું મારા બાથી અલગ થઈ જઈશ. પણ હવે આ ઉંમરે તમે તમારે બાથી નોખા થાઓ તો તમારા પરિવારવાળા, ગામવાળા બધા વાતો નહીં કરે? જેને જે કેવું એ ભલે કહેતા. અંધાર મારા બાના સ્વભાવને જાણે છે. તો હું મારા બા હાટું થઈને મારું ઘર ભાંગી નાખું? વાત તો તમારી દીકરીને ત્યાં રાખવા તૈયાર નથી. તો પછી મારે શું કરવાનું? મારે તો નિર્ણય લેવો પડે ને. એટલે મેં સમજૂતી કરી લીધી. આ પણ જુઓ ને, આ તમારી બા સ્વભાવ એનો મેલતા નથી અને મારી દીકરીનો કંઈ વાંક નથી, છતાં બી એને ભળતું નથી. તો હવે આમાં તો ત્રીજો રસ્તો જ કંઈક ગોતવો પડે. હા, એટલે જ તો આ રસ્તો મેં ગોત્યો છે. હું કહું તને, વાડીએ ફાવશે ને તને? મને તો બધી જગ્યાએ ફાવે. મને હારા નહાનું ક્યાંય નથી. હું તો બસ એટલું જ ઈચ્છું છું કે આપણે બધા હારે હપીને રહીએ. કેમ કે હાસુ કહું ને તો અહીંયા રહેવું તો મને પણ નથી ગમતું. અંધાઈ લોકો આવીને મને પૈસા કરે છે કે તારા હારે તો ક્યારે જવાની, તારા હારે તો ક્યારે જવાની. ઘણા લોકો તો મારા ચરિત્ર ઉપર પણ આંગળી ઉપાડે છે. એવું કહે છે કે તે જ કાંઈક ભૂલ કરી હશે તો હા હું એ તને કાઢી મૂકીએ. ગામને કામ શું છે બીજું? હે, એ લોકોને એ જ કામ છે, બીજું કાંઈ કામ નથી. વાતું જ કરવી બધાની. અહીંની આયા ને અહીંની આયા. જો હું તને તેડવા જ આવ્યો છું, તને કાંઈ વાંધો ન હોય ને તો તૈયાર થઈ જા મારી હારે. અને જો હજી કાંઈ વાંધો હોય તો મને કહી દે તમ તારે. ના ના જમાય, હવે તમે તેડવા જ આવ્યા છો અને મારી દીકરીને આમ તો વાંધો કાંઈ નથી, પણ મારી દીકરી છે ને બહુ દુઃખી થઈ છે. એ હારું છોડીને પિયર આવીને તો હકેથી એને રોટલો નથી ખાધો. આ એની ભાભીએ છે ને મેણાટોણા એટલા માર્યા છે કે બિચારાનો આત્મા ઘવાઈ ગયો છે. હે, તો હવે તમે બસ મારી દીકરીને એ ઘવાયેલા આત્મા પર મલમ બનીને સાબિત કરી દેજો કે મારી દીકરીને તમે સુખી કરી. જો મારી વાત સાંભળો, હવે તમારી દીકરીને ક્યારે દુઃખ નહીં પડવા દો. મેં ક્યારે એને કમેન્ટ નથી કીધું. હું એને હાંસું છું. લાચાર હું મારા બાના સ્વભાવથી છું. પણ હવે તો એ રસ્તો થઈ ગયો છે એટલે તમે ઉપાધિ ન કરો. હાલો જા, તારો થેલો. સારું, થેલો એ પેક કરું અને તમારા હાટું સાપણ બનાવીને લાવું. અને કુમાર, મને તો એવું લાગે છે કે સમય જતા છે ને તમારે બાને સાચા ખોટાનું ભાન થશે અને એ તમારી ભેળા રહેવા આવી જાય. એ છે ને મેં બે દીકરીઓને જમાઈને ઘેરે બોલાવ્યા છે. કેમ? હા, અટાણે વળી શું કામ હતું? તને અગાઉ નહોતી વાત કરી મેં? હે, કે હવે છે ને એ આપણે બે દીકરીઓ છે.
દીકરા ગણ કે દીકરા અને દીકરી ગણ તો દીકરી, બરાબર છે? હા એ તો છે જ ને. હવે બસ મને એમ થાય છે કે હવે આપણી પાસે જે કંઈ માલ મિલકત છે, ખેતર વાડી મકાન, એ બે દીકરીઓને છે ને અડધે ભાગે આપી દેવી, એટલે એ શાંતિથી આપણે જીવી શકીએ. અને હવે કાંઈ ઉપાધિ કરવાની થતી નથી. એ થોડી જાત્રાઓ કરવાની બાકી છે ને, એ જાત્રા કરવા નીકળી આવી, આ બધી ચિંતા છોડીને. એ વાત તમારી હાસી હો. એ આપણે બે બેઠા છે ને ત્યાં બધું દીકરીઓને હોપી દે ને એટલે વાહેથી પછી આ માથાકૂટ નહીં, કંઈ બાંધવાનું થાય નહીં, એ કંઈ મગજ મારીશ નહીં. આ તમે બહુ સારો વિચાર કર્યો. હા જો આપણે કંઈ ગળે બાંધીને લઈ જવાનું થતું નથી હે. અને દાનમાં આપવું એના કરતાં આપણી બે દીકરીઓને ભવિષ્યમાં કામ લાગે. અને આ મોંઘવારી જો કૂદકે ને ભૂસકે વધતી જાય છે. હવે બે જમાઈને નાની મોટી નોકરીઓ ને બધું ધંધો છે તો એ તો ઠીક છે, એ કર્યા કરે છે, એમ કંઈ ખાવા પીવાના કે તકલીફ નથી કોઈને. પણ આપણી પાસે છે એ તો આજની તો કાલ છોકરાઓનું જ છે આપણા. હા એ તો છે જ ને. હવે એનું જ છે બધું. આપણે ક્યાં દીકરો છે, એ દીકરીઓ છે, એ દીકરા જ છે. અને આ જમાઈ આપણા દીકરા જ કહેવાય ને હે. અને જમાઈ બે હારા છે, એ બાતતા નથી. અને આપણને જો કેવા હાસવે છે, થોડાક દે ને થોડાક દે, આટા મારવા આવે અને બધું લેતા આવે, આપણું એટલું ધ્યાન રાખે. પછી બીજું આપણે શું જોઈએ? હા એ આપણે પૂન કર્યા હોય ને તો આવા જમાઈ મળે આપણને. અને દીકરીઓને કાંઈ વાંધો નથી, એ બેદાને સાચવે છે, સાસરીમાં બધા સુખી છે, એટલે એમ કંઈ ઉપાધિ નથી. પણ હવે ટાણે આપણે હાજા માંદા પડવીને કાંઈક બીજું કામ આવી પડે અને ખોટો ખર્ચો આવે, એ પહેલાં છે ને બે દીકરીઓને આમ આપણી માલ મિલકત છે ને હરખે ભાગે આપી દેવી. પણ એ બધી વાત તો હાસી, પણ આ બધું આપી દેવું પછી આપણને ગટપણમાં હાસો છે ખરા ને. અરે આપણી દીકરીઓને સંસ્કાર જ આપણે એવા આપ્યા છે ને, એ વાતની ચિંતા કરવાની આપણે થતી નથી. અટાણથી છે ને લખાણ લખી નાખવાનું છે અને અડધું પડધું બધું આપી દેવાનું છે. એ પછી આપણે ન હોય તો એ પછી માથાકૂટ થાય. એના કરતાં અટાણથી છે ને લખાણ તો કરી જ નાખવાનું, એટલે ભવિષ્યમાં એ એનો કબજો લઈ લે આપણી ગેરહાજરીમાં. અને વાંહેથી છે ને કોઈને બોલવા ચાલવાનું રહે નહીં કાંઈ. એ વાત તો હાસી તમારે. અત્યારથી બધું આપણે આપી જ દેવું છે, નાઈ નથી. પણ આ તો મને વિચાર આવ્યો કે પછી આ ઘણા એવા દાખલા નથી બનતા, એ બધું આપી દે પછી મા બાપને નથી હાસવતા. આ એની જેવું ન થાય એમ. એવું નહીં થાય. એ ગામના કિસ્સા ભણેલા બન્યા હોય, પણ આપણા ઘરમાં ભગવાનની દયા છે અને આપણા છોકરા એવું નહીં કરે. તે સારું હાલો આપી દઈ. આવે છે ને જમાઈને દીકરીને આમ કઈ આવવાના છે એવું કઈ કીધું? વાત તો થઈ ગઈ છે, હવે થોડીક વારમાં આવતા જ હોવા જોઈએ. મેમ તો સવારે વહેલો ફોન કરી દીધો છે. તે સારું આવે એટલે આપણે દઈ દઈ બધું ભગવાનનું નામ લઈ. આપણે ક્યાં હારે બાંધી જાવ હા છે બધું. એ મોટા જમાઈ કહેતા હતા કે મારા બા બાપુજી જરાક મંદિરે ગયા છે બાજુના ગામમાં, એક પ્રસંગ છે તે, એ આવી જાય ને એટલે અમે આવી જ આવી. અને નાના જમાઈ તો કહેતા હતા કે મારે નોકરીનો ટાઈમ જરાક હમણાં થોડોક વધ્યો છે ને, એટલે 1-2 કલાકમાં હું સાહેબ પાસે રજા માંગી લઉં, મારા શેઠ પાસે રજા આપી દે ને એટલે અમે તરત નીકળવી છે બેન. કાંઈ વાંધો નહીં, બધું આવો તમ તારે. એ અને હાટું છે ને કંઈક હરખું રાંધી રાખજે તું. ભાઈ તમને તો ખબર છે છોકરીઓ આવે તો મને રાંધવા દે. પણ એક કામ તો કર, પણ એક કામ કર, એ બેને ખીર બહુ ભાવે છે, તું ખીર તો રાંધી રાખ, એટલે એમને એમ થાય કે માના હાથની ખીર તો ખાધી. અને એ હમણાં કરના ખાઈને ખીર બનાવતા શું વાર લાગી? આવે તો બની જાય ખીર સારું ને લે. બટેકાનું શાક ને પૂરી ને જે ખાવું એ બધું બનાવી નાખે. આપણે કેમ માર રાંધવા નાળો છે. સારું હાલ, હું જરા આંટો મારતા આવું આવે ત્યાં સુધીમાં. હા જલ્દી પાણી ભરાઈ જાય ને તો વાડીએ ટ્રેક્ટર પોગાડી દઉં. લે હજી અહીંયા કામ કરે છે, બોલો. હા તો કામ તો કરવું જ પડે ને જલપરાણી, એમાં થોડું હાલશે કામ કર્યા વગર. આ વાડીએ જો પાણી ભરીને લઈ જવું છે. અત્યારે વાડીએ જવું છે તો પણ પાણી અહીંયા નથી તો પાણી લઈને જવું પડશે ને. તમને ખબર હતી ને મારા બાપાની ઘરે જવાનું છે? તમને વાત નહોતી કરી મેં? પેલા મારે સામું જો પછી બોલ. હું તો તૈયાર જ છું. આ નવું કુર્તું ઠપકારી લીધું, ખાલી ટ્રેક્ટર લઈને પાણી મૂકવા જ જવાનું બાકી છે. ના યો એ મોડું થઈ જાય, એ ક્યાંય હવે વાડીએ બાડીએ જવું નથી. પણ તારા બાપાને કહેતી હોતો 2-3 બસો ચાલુ કરાવી દે. એક જ બસ આખા ગામમાં જાય છે, એ તે ટેમ ઉપર ન પગ્યા હોય ને તો હાલીને જવું પડે. કહી દીધું છો, બીજું કઈ કહેવાનું?
બીજું કાંઈ કહેવાનું નથી. એમ તો મારા હાવ હારા બે હારા જ છે હો, એમાં કંઈ વધારે કંઈ નથી કહેતો, કારણ કે આવી હારી રૂપાળી છોડી મને દીધી એટલે હારા જ કહેવાય. હા બસ રેવા દ્યો, ચણા ઝાડ ઉપર બેહાડો મને ખોટે અરે સીણાના ઝાડવા ન હોય, એના તો છે ને ઓળા કરીને ખાવાના હોય. ઓડા કરીને ખાવાનો શેણા ઝાડ સીણાના તો કામ આપણે મને ખબર છે ત્યાં જવાનું છે, અને તારા બાપુજીએ આપણને હું કામ બોલાવ્યા તને ખબર છે ને? ખબર જ હોય ને, મને ન ખબર હોય મારું ઘર હોય તો. હા એ ખબર જ હોય. આ તમે બધે જમાયું મારા ઘરનું ધ્યાન બહુ રાખો કા હાડું, ઈ સમજાતું નથી મને. ધ્યાન તો રાખવું જ પડે ને, જો હાવું નારા બે એકલા રે અમે ધ્યાન ન રાખી તો કોણ રાખે? કારણ કે આ જમાય છે ને એ દીકરા જેવો કહેવાય. હા એ તમને ખબર છે હો, પણ હંધે ખબર પડે છે. આ જો હા છે ને, વાત ઉપરથી યાદ આવ્યું કે આ તારા બાપુજી ભાગલા પાડવા હાટું તમને બે બહેનોને ત્યાં બોલાવી છે, પણ જોજે આ તારી નાની બેન છે ને રાધા, ઈ બાધ્યા વગરની નહીં રે, મને વધારે આપો એમ જ કહે. બોલ એ પણ એનું કાંઈ ન હાલે, ઈ ભલે ને બોલ બોલ કર્યા રાખે. હા બાપુજી છે ને, આ બાપુજી છે ને એ બેયના હરખા જ ભાગલા પાડશે. અરે હરકા ભાગલા પાડશે મને ખબર છે, આપણે એનું કાંઈ જોતુંય નથી, ભગવાનની દયાથી આપણી પાસે હંધુય છે. તું જોશો આ તો એને દીકરો નથી, તારે ભાઈ નથી, એટલે જે કાંઈ હોય તમારે બેનુંનું જ હોય ને. આ કોકને દાનમાં દઈ દે એની કરતાં બેનુંને દે ને, હું તો કહું સારામાં સારા વ્યક્તિ કહેવાય. બેનું દે તો ભેગું જમાઈ નહીં મળે ને કા? પણ કેમ નહીં, મેં કીધું એમ જમાઈ દીકરો જ કહેવાય. પણ આ તારા બેન છે રાધા, જમાઈ દીકરો એટલે દીકરો થઈને રેજો. તો કાંઈ વાંધો નહીં, એને જ્યારે તકલીફ પડે હાથ પગ ન હાલે ને આપણી ઘરે આવવું હોય ને તો તું તારે હું સેવા કરવા રેડી છું. ખાલી દીકરો બોલીને દીકરો નથી થવાતો. ના ના ન થાવ, પછી કાંઈ સેવાય કરીને બતાવું, તને બોલવાનો મોકો નહીં આપું. પણ આ તારી બેનનો સ્વભાવ જરીક અડકતરો છે ને, એનું છે ને મગજમાં ન લેવાનું હોય, ઈ બોયલા રાખે ત્યાં જાય ને પછી જોયું જાય. હા તો કાંઈ વાંધો નહીં, પણ હા તો જો હું કહું એનો છું, તો પહેલેથી છે ને મગજ આખો. પણ હું એ જ કહું છું તું છે ને બોલીને બગાડતી નહીં, કારણ કે અમે હાડુભાઈને કેવું જામે છે તને ખબર ને? જમાવવાનું ક્યાં ના પાડું, ગુલ્ફીન જેમ જમાવો. હા એવું જ જામે છે અમારે બે ને, આમાં ભાઈ હોય ને હગા એવી રીતના રહીએ અમે બે. આ તમે બે બેનું ભેગું રહેવું છે? તો મને કાંઈ વાંધો નથી. આ એનું ગામ ક્યાં આગું છે? તમે કીધું ભાઈઓને જેમ રહીએ છે. આ તો પણ રહી છે હાડુભાઈ, તમારે હાડી એરે ભળશે તમારે એની યારે જરાક તો પછી ક્યાંથી વડવું મેળ આવે? મુશ્કેલ હું હવે તો છે. આવલી ખોટા ફાકા મારો આ છો. ફાકાની કહેવત છે ને, હકપણમાં હાડું ને જમવામાં લાડુ. હે આ એવું છે અમારે બે ને. ઈ વાત હાસી છે. હા તો હવે અહીંયા ગપ્પા મારવાના છે કે પછી જવાનું છે? ડોઈ બસ વઈ જાય, હમણાં તમે કીધું નહીં આ એક જ બસ આવે છે ગામમાં. હારું હાલ લે હવે. પણ આ કોણ પોગાડ છે? ફાફાત બાયરા રાખશે આને કોઈ દી આદત જ ન ગઈ. પણ ઘડી એમ કામ નહીં, જોવે ઘડી કામ જોવે, કોઈ વાઈટ જોવે છે ને? વાટ કોઈ નથી જોતો, આ ટ્રેક્ટર લઈને વાડીએ તો જવું પડશે ને. હે આ કાંઈ વાંધો ને, હાલ ને અમૃત કાકાને કહી દો, એ અમૃત કાકા આ ટ્રેક્ટર જરાક વાડીએ પોગાડી દેજો, પાણી ભરાઈ જાય એટલે. વાહ સાંભળી લીધું, કાનમાં હા રેડું. એમ એટલે કેવું પડેલા ભાઈ, નકર પાણી છલકાય છે, પાણીની છે તંગી. આ હજાર ફૂટે છે ને પાણી વે ગયા, તળ વે ગયા છે હેઠા. આ પેલા જેવા વરસાદ રહ્યા છે? વરસાદ નથી રહ્યા, તો પણ એમાં શું છે કે આ માવઠા બહાર આવી ગયા છે ને ત્યારથી વરસાદ વૈયા ગયા છે. માવઠા સમજ ને, તારી બેન ના સ્વભાવ જેવા, એને માવઠા કહેવાય. રેવા દ્યો, વાતમાં મારી બેન ને ના લ્યો. હા અરે, એટલી બધી કઈ જો, ખરાબ નથી. આમાં શું હોય કે હારું માણસ હોય ને એને હંધાય યાદ કરે, કેમ તારું નામ ન લે? કારણ કે તું હારી ને, તું ખાલી મારા હાટું હારી છો, અને એ આખા ગામમાં હારી થાય, તારી હારે નહીં. છે હો, મારા બાપાએ મને બુદ્ધિ ઘણી આપી છે ને. એ તો મને ખબર છે, હા. બુદ્ધિશાળી તો તું. હા લા મોઢું નથી થતું. થાય છે પણ તમે જો ને વાતો એ વરગારી દીધી એ છે મને. અમૃત કાકા ભૂલી ન જતા હો. અને જોડું કાઢવું પડશે, થઈ તો લઈ જવા છે. એ હાલો તૈયાર થઈ ગઈ છું હા મારા બાપાને ઘરે. હા નવું પહેર્યું સારું લાગે છે ને? હા સારું. ખબર પડવી જોઈએ ને કે મારો ઘરવાળો મને કેવો હથેળીમાં હાસવે છે. હા એ વાત તો હાચી, ઘરવાળો તો હાચવે, પણ હું તને શું કહું, જોઈને કોકને બળતરાય હાલશે નહીં હાલે કોઈને બળતરા. હા આવું ભારે મંગળસૂત્ર પહેર્યું છે તમે 3 તોલાનું. હે ભગવાન, આ તમારા ભાઈઓને આ ક્યાંથી તમે શીખ્યા હો? આ બધાને દેખાડવાનું, ઓલીને દેખાડે ને ઓલીને દેખાડે ને, એનું એવું તમને શું શોખ એમ? એમાં તમને મજા આવે કોક બળતરા કરે એમાં? તમને નહીં સમજાય. આ હું તો તમારા હારા હાટું પહેર્યું છે કે હંધાઈને ખબર પડે કે મારો ધણી મને કેવી હથેળીમાં હાસવે છે મારો વર. એ વાત હાચી તમારી. હા તમારું જુઠું દેખાય એમાં, મારું શું નહીં દેખાય કે રાધાને જોવો તો ખરી એનો વર.
હા રાજકુમારીની જેમ હાસવે છે. એ વાત હાચી તારી, પણ જો હું તને કહું સાંભળ, હા છે ને તારા સ્વભાવની મને પહેલેથી ખબર છે, એટલે તારા બાપાને ઘેરે જા ને. મારા સ્વભાવની તમને ખબર છે એટલે તમે કેવા હું માંગો છો? મારો એટલે- સ્વભાવ કેવો છે? સારો છે પણ થોડોક આમ ગરમ છે ને, એટલે ટાઢું રહેવાનું. ગરમમાં તો એવું છે, તમને ખબર છે ને કે મારાથી ખોટું સહન ન થાય. મારી સામે કોઈ ખોટું બોલીને આવે ને અને ખોટું કરે ને ખોટું બોલે ને એટલે મારો મગજ વયો જાય સાતમે આસમાને. ખોટું સહન નહીં કરવાનું, મગજ ખોટાનો વિરોધ કરી જ નાખવાનો. મગજ કોઈના બાપમાં જાય નહીં ને. તમારામાં ખબર છે તમારી મેં ઠુહી ઠુહીને મગજ નાખ્યો છે ઈ. પછી કે તું બોલે હંધુય સંભળાય છે મને, જોરથી બોલો ને. તમને જવાબ આપું હંધાય રોકડા રોકડા. એટલે નથી બોલતો. હવે મારી વાત સાંભળ તું, અત્યારે મગજ થોડો ટાઢો રાખ. અત્યારે બાપાને ઘેરે આપણે શું કામ જઈએ છીએ? મારા બાપાએ અમને બે બહેનોને તેડાવ્યા છે, મારા બાપાને કામ છે એટલે. શું કામ છે? મારા બાપા એવું કહેતા હતા કે આ મિલકતના ભાગ પાડી દેવા છે, અને મારા બાપાની વાત સાચી જ છે ને કે આ છેલ્લે બધું દીકરીઓનું જ છે, તો આ જીવતા જીવત ભાગ પાડી દે તો એના ગયા પછી કઈ ઉપાધિ ન રહે. શું કે બા ભગવાન કરે મારા બાપા ને બા બિચારા 100 વર્ષના થઈ જાય, કોઈ જાતની કઈ એને વાંધો ન આવે. પણ જો આ તમે બેનું છો, તમારે આગળ પાછળ કોઈ ભાઈ તો છે નહીં, એટલે મિલકત તમને મળવાની છે. પણ ત્યાં છે ને આ તારા બાપા જેમ ભાગ પાડે ને એમ સ્વીકારી લેવાનું, આમ તેમ કાંઈ વચમાં બોલવાનું નહીં, અને એની રીતે હિસાબ કિતાબ કરવા દેજે, બરાબર? તમને એવું લાગે હું કાંઈ બોલું? આ મારા બાપુજીને જે યોગ્ય લાગશે એ કરી નાખશે, એમાં મારે હું બોલવું? એની વસ્તુ એને જેને આપવી હોય એ આપે, જેને જેટલું દેવું હોય એટલું દે. હવે મને દે કે મોટી બેનને દે, છીએ તો અંબે બેનું જ ને. હવે અહીંયા એમાં હું ને થોડી ઘણી બેન વસ્તુ મોટી બેનને ઓછી દઈ દે, તેમાં મારે થોડું કાંઈ કહેવાય કે બાપુ તમે કેમ મોટી બેનને ઓછી વસ્તુ આપી? એ તો બાપુજીને જે યોગ્ય લાગે એ કરશે, એમાં આપણે શું કહેવું? વાહ દાતાની દીકરી વાહ! હે મોટી બેનને વધારે આપી દે એમ તો ન બોલી, હા ઓછી દઈ દે તો. એમાં એવું છે કે હું નાની રહી ને તો મારા બાપુજીને બહુ વાલીશું, બહુ લાડકીશું. મારા બાપાએ મને અત્યાર સુધી આવડી થઈ ને તો કોઈ દી લાદી ઉપર કે જમીન ઉપર જમવા નથી બેહાડી, મને એના ખોળામાં બેહાડીને જ જમાઈ દઈશ. મારા બાપાએ એટલી લાલી. હા સારું કર્યું. મને તેમ કે ઝાડવે ટીંગાડી ખવડાવતા છે. તે બધાના મા બાપા છે ને એની દીકરીને એમ જ હાંસવે કે તારા બાપાએ નવાઈ નથી કરી તને હાંસવે. એવું નથી, આ તમને ખબર નથી. મારી મોટી બેનને એટલા લાડકોડથી મારા બાપુજીએ નથી મોટી કરી, જેટલી મને કરી એટલી તમને ખબર છે. એટલે મારા બાપા તો મને એમ કહેતા, મારી દીકરી તો રૂપનો અંબાર છે, 5 હાથ પૂરી છે, અમારા ઘરની લક્ષ્મી છે. અંધારામાં મારી દીકરી ઊભી હોય ને તોય અંજવાળું થઈ જાય એવું કે મારા બાપા. કે તારા બાપા કે એવું બધું કે તારા બાપા જ કે એમની બીજું શું કે તારા બાપા? મારા બાપા તો બહુ બધું કે એમ કે મારા રાતડિયારે હું આખા દી એક વખત વાત ન કરું તો મારા ગળા હેઠે કોળિયું ના ઉતરે. હું નાની હતી ને તે મારા બાપુ ભેગી હું જમવા ન બેહતી ને તો મારા બાપુ ખાતાય નહીં, મારા વગર એક અન્નનો દાણો મોઢામાં ન નાતા. એક બટકું મારા બાપુ પેલું બટકું મને ખવડાવતા અને પછી બીજું બટકું એ ખાતા. તારા બાપાએ કોઈ દેવું ન વિચાર્યું મારી છોકરીને થોડોક સિંદૂર પાઈ દઉં? હા આ એક ધારું બોલવાનું ચાલુ કરે પછી બંધ થવાનું નામ નથી લેતી. કોકનો વારો તો આવવા દેવાય કે નહીં બોલવાનો? હવે અહીંયા તમારો કે મારો વારો, એમાં બોલવામાં તમે બોલવામાં વાર રાખો. કેવા માણસ હોવો તમે, હાવ કસાઈ જેવા છો, કસાઈ જેવા. બોલવામાં વારા, હજી કંઈક કામ કરવામાં વારા રાખીએ, ખાવા પીવામાં વારા રાખે તો સમજાણો, બોલવામાં વારા. હે ભગવાન, થોડીક તો કંઈક બુદ્ધિ આપી હોત. આ રૂપ નો આપ્યો તો કાંઈ નહીં, પણ બુદ્ધિ તો થોડીક. હાલો હું બોલી? ખાય નહીં, હાલો મોડું થાય હું છે. બોલી? અંદર જરાક આ દરવાજા બંધ કરી આવો, છાયદું ઢાંકી આવું. હે ભગવાન, આ જરાક ઉતાવળ રાખજે પાછી હો. આ જો હવે ટાણું થતું આવે છે, એ છોકરાઓ હમણાં આવવા જ જોઈએ. હા જો આમ તો છે ને મેં ઘણું ઘણું રાંધી નાખ્યું છે, મેં તો આવે ને એટલે પેલા ખાઈ લેવાય. હા હા, એ આવતા વેચ છે ને પેલા જમાડી જ દેવી. હમ હવે ટાઈમે આવે ધારું નકર ઠરી જાય. તમારે ઉતાવળ બહુ હતી ને કે રાંધી નાખ રાંધી નાખ્યું. હા, તે રાંધવાની તો પછી છે ને આવ્યા પછી ગામત્રેથી આવતા હોય, થાક્યા હોય. રામ રામ. એટલે એ આવો આવો. એ રામ રામ આવો, આવો. રામ રામ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બેટા. સારું છે ને? આ બસ વહી ગઈ હતી તો પ્રાઇવેટ ગાડી કરીને આવવું પડ્યું. હો લાગ્યું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા, મારા ભાઈ જય શ્રી કૃષ્ણ. રામ રામ હાડો, રામ રામ. મારા બાપુ અરે ગાડી બાંધવી પડેલા, બસ નીકળી ગઈ હતી. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમે તો હું મોટી નથી. એ મોટી
હારું ને તને એ હાલી નાનીને હારું ને હોય ને, બનાવી એટલે તમને મોટીને એટલે પણ પેલા મને મારા હાડુના હમસા તો પૂછવા જો એટલે પણ ગાડી બંધ પડી હતી તો મને ફોન ન કરે એમ બસ એક જ હતી ને એ છૂટી ગઈ થી ગાડી લઈને આવ્યો બાંધીને બીજાની. હા, મોટી હા જો હા તારા જમાઈ કરાઈ આવ્યા એટલે તે તો જૂનું જૂનું ડોકમાં પહેર્યું લાગે છે કા હા તે હારું છે આ થોડું કઈ ખોટું પડી જાય પૈડા ફોન એવું આમ જો મેં તે નહીં કરાયો જો એ સારું હવે આ તમે સુખીન તો અમે છે ને અમને રાજીપો રહી બાપુજી 1.5 તોલાનો છે હો. એમ બાપુજી હા. હાડા 3 તોલાનું કરાવ્યું છે મારી પાસે એક તો મંગળસૂત્ર પડ્યું હતું હાવો જાડો છે નહીં પડ્યો હતો પણ આ પાછું હારું, કોનું પડ્યું હોય ને તો બોલે કહીએ કા બાપુજી અને છે ને હવે તમને રાજી થાવ વધારે એ તમને બહુ મળવાનું છે બધું એ અમારી પાસે હોનું આ ઘર જર જમીન દાગીના બધું તમને આપવાનું છે હરખે ભાગે હું તમને શું કહું છું આ બધું તમારે અમને દેવાની શું જરૂર છે લે. એટલે કે તમારી દીકરી દેવાની શું જરૂર છે આ પણ હાચી છેલ્લે વાત તો છે. દીકરીઓનું જ હોય ને મા બાપની વસ્તુ ઉપર દીકરા દીકરીનો શોખ હોય સાંભળો આમ જો સાંભળો રાધાબેન આ વાત હાચી છે તમારી પણ આ જ્યાં સુધી મા બાપ જીવતા હોય ને ત્યાં સુધી દીકરી કે દીકરો કોઈનો હક ન કહેવાય બરાબર ને હાડો બરાબર છે હાડુ પણ જો અમે એક વિચાર કર્યો કે અમે જીતા થઈ ને એ જીતા જી બે છોકરીઓને હરખે ભાગે વેસી ગઈ આ હરખે હા ભાગે મારા બાને ને બાપુજીની બુદ્ધિ હાલે છે ઈ તમારા બે કરતા મોટા છે એને હું કરવું ને હું ના કરવું ને અંજી ખબર પડે છે એટલે તમે બે ચૂપ રહો ને તો વધારે સારું એ તમે બે હાડું ને બે બેનું હવે છે ને થોડું આમ ધીમા હો મારે જે વાત કરવી છે ને એ પછી મોડું થાય અને મને લાગી છે ભૂખ પહેલા હું વાત કરી લઉં અને તમે આવ્યા છો તો હવે બધા ભેગા બેન પાછા જમી લેવી વાત કર્યા પછી હે હા જો એ જીવતા જીવ છે ને અમે બે નિર્ણય લીધો છે હા કે ભાઈ અત્યારે અમારી પાસે જે માલ મિલકત છે ખેતીવાડી છે અને આ ઘર છે અમારી પાસે હે એના હરખા ભાગે તમને છે ને લખાણ કરી દેવી અને વસ્તુ જે આમાં ઉત્પાદન આવે છે ખેતીમાં ને એમાં એ તમારું અને આ તારી બાના દાગીના પડ્યા છે એના હરખા ભાગ કરી દેવી બરાબર છે તો આ નિર્ણય અમે લીધો છે હા તે કઈ વાંધો નહીં હારો નિર્ણય લીધો અને જો આ નિર્ણય લેવા પાછળનું કારણ છે અમારે છે ને આ છોકરીઓને મોટી કરવામાં ને આ તમારા લગ્ન કરી દેવામાં ને અમને જાત્રાઓ કરવામાં કે ક્યાંય સમય જ નથી રહ્યો અમને એટલે હવે છે ને બધી મોહ માયા મેલી અને એને ભગવાનનું નામ ભજવું છે અને હરિદર્શન કરવા જાત્રાઓ કરવી હા બાપુજી તમને જેમ ઠીક લાગે ને એમ કરો હે બાપુજી હા તમે જમીનના દાગીનાનો તો ભાગ પાડી નાખ્યા પણ આ ઘર આ ઘર તો એને રહેવા ન જોઈ હા વાત સાચી છે હા બા બાપુજી જીવે ત્યાં સુધી ઘર તો એને રહેવા જોહે જ. તો હું તમને શું કહેતી હતી હું નાની દીકરી છું તમારી અને સૌથી વધારે લાડકી હું જ તમને હતી ને બાપુજી તો પછી આ ઘર છે ને એવું લાગે ને તો છેલ્લે મારા નામે કરી દેજો તમ તારે હા મેં નાની છું ને એટલે હું હા, રાધા આ તું શું બોલે આ ઘરની તું એક જ દીકરી છો હું નથી એ માને ને બાપુજીને છે ને બે હરખ્યું દીકરીઓ હોય એમાં નાના મોટું ન હોય સમજાણું સમજ બોલ્યા. પડે કે નહીં લ્યો બોલી ગયા હું કા મોટા બેન હજી બોલ્યા કેમ નહીં એમ કર તું જ લઈ લે બધું માર કાઈ નથી જોતું કાંઈ વાંધો નહીં તમ તારે મને એવું અભિમાન નહીં તમ તારે મારથી હંધી તને હસવાઈ એટલું જ જાય જોઈએ, તારે એટલું જ જોઈએ છે કઈ એટલે કુંજાણે કેટલી લાલચુ છે કઈ ખબર તમે નથી મૂંગા મારો તમને વધારે કઈ ખબર ના હોય આ મારા બાપના ઘરનું છે પડતી. તો તારા બાપના ઘરનું છે ને તો મારા બાપના ઘરનું છે સમજાણું સો મોટી બેન હું મારા ધણી હારે વાત કરું તમને કઈ નથી કહેતી તો ધણી આરે છે ને ઘરે જઈને વાત કરશે અહીંયા બા ને બાપુજીની વાત સાંભળ હા ઘર તો મારું જ રહે હું નાની છું ને તો પણ શાંતિ રાખો ને આ બાન બાપા નક્કી કરશે તમે હું તો બાંધો બી અમે નક્કી કરી એમ કરવાનું તમે કયો ને એમ અમારે નથી કરવાનું એક કામ કરો પછી બધું વિચારવી પહેલા છે ને ભૂખ લાગી છે હવે મને હાલો ખાઈ લઈ પહેલા બધા આપ હાથ પગ ધોઈ નાખો અને હાલો ખાવા બે હાડો આ જમવાનું થાય તૈયાર ત્યાં આપણે ગામમાં આટો મારતા આવીએ જાવું જોઈએ ગામમાં જાવું જોઈએ હારણ ગામમાં આવી જાવ આંટો માર્યા વગર તો મજા ન આવે રખડા સિવાય ક્યાં કઈ એ હારું અમે તમને મોડું ખાવાનું ટેવ હોય ને હારું અમે તો જમી લેવી હે દીકરી ભેળા બેન અમે ખાઈ લેવી તમે જે આંટો મારતા હો ને પાછા વહેલા આવજો આ ટાઢું ન થઈ જાય બધું હાલ હાડું હાલ અને પાછા બાજ્યો નહીં બે બેનો મકાન હાટ હો અમને બુદ્ધિ આપીશ ભગવાન તમારું કામ કરો સાવ કરતા હોય તો ખબર છે કેટલીક છે બાપુજી બા જો આ ઘર તો મારા નામે જ કરજો ને હું નાની છું ને એટલે આ ઘરનું હું એવું હાસવી કે જીવીને ત્યાં સુધી આ ઘરનો કલર નહીં ખરવા દઉં આ તમારી યાદ તરીકે સંભાળીને રાખાય હું
પેલા તારી બુદ્ધિને હાસે પછી આ ઘર હાસવાનું કરજે. એ હારું હારું બાદોમાં અટાણે પેલા છે ને જમી લો હાલો. ખાઈ લઈ પછી શાંતિથી આપણે નિર્ણય લે. હા ઘરમાં નામે જ કરાવજો ને મારા બાપુ કહીને. હા હા હું જોવો છો હવે હાજે કામ હોય ડાસામાંથી ફાટો નહીં એ બોલાવીશ તો હવે મેં તો ના નથી પાડી, તને મેં ના પાડી હતી ને એક શબ્દ બોલતી નહીં. હે હું કામ ડાય નહીં થઈ? તો તમને પણ મેં ના પાડી હતી ને કે તમે વસે ડૂડકા વેડા ન કરતા. મારા બાપાનું ઘર છે હું જોઈ લે. હા મારા બાપાના ઘરમાં મારે શું કરવું હું નહીં, મને ખબર હોય કે તમને ખબર હોય વધારે. અહીંયા આપણા ઘરે ભૂખ છે, આપણે તાણ છે કાંઈ વસ્તુ નહીં, તે મકાન માંગીને બેઠી. હે જો તું નાની છો એટલે હું મકાન તને મળે એમ? એ મકાન ઉપર કાયદેસરનો મારો હક લાગે. હા તો મકાન તારા એકલાને બાપાનું નથી, મોટી બેનને બાપાનું છે. હો મોટીને હવે મોટીને તમે આપશો ને એટલું હંધી ઓગાડી લે હે ઈ. એને ગયો ને એટલું ઓછું જ પડે છે. એને તો સમજ જોઈએ કે આ મારી નાની બેન છે તો એ મારા કરતાં વાહે આવી છે. હું 5-6 વર્ષ વધારે વહેલી આવી ગઈશ તો મને કરિયાવરમાં મારા બાપાએ ઝાઝુ આપ્યું છે ને મને વધારે હાંસવી છે. તો હવે એક મકાન મારી નાની બેન લઈ લે તો એમાં શું થઈ ગયું? તો તું શું કામ મોડી આવી? વહેલા આવી તો એને પહેલા હવે મારી માને મારા બાપાને જઈને પૂછો ને જાવ ને. તારું નાક ઘેરેથી જ વાઢ્યું તું મેં કે ન્યા જઈને મિલકતના જેમ ભાગ પાડીને રીતે પાડવા દેજે, વચમાં કાંઈ બોલતી નહીં, તોય મકાન મારા નામે કરી દેવાનું. કહેવાની શું જરૂર પડી તારે? મારો હક છે એટલે મેં કીધું. હકની વાળીની થામાને હક ન લાગે એમ કાંઈ? હક બધાને હરખો જ લાગે. હે મને ખબર છે આ મારા બા બાપુને કઈ થાય ને તો પાણી મારે જ પહોંચશે અને બીજા કોઈનું પાણી નહીં પોસે. હા એ પાણી તારું જ પગ છે, એ તો ઓલી વધારાની. હે એટલે પાણી એનું પગ છે. હા તમને ખબર તો છે કે મારા બા બાપુને હું કેટલી વાલી છું. એ મારી બેન કાળી છે, હું રૂપાળી છું. રૂપાળી છું ને એટલે મારી અહેમિયત વધારે છે ઘરમાં. એવું ન હોય. આ માવતર છે ને એને બધા સંતાન હરખા જ હોય, કે વાલા દેવીલા ન હોય કાંઈ. જો મારા બાય રૂપાળા, મારા બાપુય રૂપાળા ને હુંય રૂપાળી, એક જ કાળી છે. આ તો વય જ ને ખેતરમાં તડકામાં કામ જ કર્યું ને આપણે ઘેટે બેઠા બેઠા આરામ જ કર્યો હોય. એટલે લ્યો કામ તો મારા બા બાપુએ ય કર્યું તોય એ મોટી છે ને મોટી હાવ દાનતની ખોટી છે. તમને ખબર છે પેલા ઈ લખણ ખોટી છે મોટી. આપણે કાંઈ લખણ ઝલકાવતા જ નથી. હું તો છે ને હાસુ હોય ત્યાં જવા ઝુપાડું, ખોટું હોય ત્યાં કાંઈ બોલતી જ નથી. હા એ તો ખબર જ હોય ને મને, તને પાણી લેવો છું. તો પછી તો તમને ખબર છે તો તમારે મારી બાજુ ના બોલવું જોઈએ, મારો પક્ષ ના લેવો જોઈએ. પણ નહીં, તમે તો તમારી પાટલા હાહુનો પક્ષ લઈને બેઠા. તમે ઊંધી ખોપરી છો, ઊંધી ખોપરી. આ તમારી માએ તમને કઈ શીખડાવ્યું કે નહીં, કઈ અંદર નાખ્યું કે નહીં ભેજામાં? આમ જો મારી વાત સાંભળે, મારે છે ને તારા બાપાની મિલકતનો 1 રૂપિયો જોતો નથી. હે એટલે મકાન બકાન ડીંડવાનું છે ને આ ભૂલી જાય. કઈ નહીં, તમારે ના જોતું હોય તમે નો રાખતા, હું રાખાય. મારા ખાતામાં નાખી હવે બેંકમાં એ રૂપિયા છે. આ કાલ સવારે મારા છોકરા છે છે ને તો એ વાપસ છે હંધોય. એનો બાપ બેઠો છે જી, એના છોકરાને હાસવા હાટું. હે આ કોઈની સામે મારે હાથ નહીં ફેલાવવો પડે મારા છોકરાઓને. અને બીજી વાત ઈ, તું શું કહેશો કે મારે જોઈ છે એમ? ક્યાં લઈને જાય? કોને કોને ખવડાવી? આ ખવડાવવાળો એક અહીંયા છે અને છોકરા થાય ને. હે મારા કાના ભાંગી જાય છે ને. હંધુય ભવિષ્યનું વિચારવું પડે. હા ન કરે નારાયણ કે કોઈને કઈ થઈ ગયું હોય તો વાહે વડાનો ઉપાધિ ન રહે. આખી જિંદગી ખાઈ હગે બેઠા બેઠા. હા રહેવા માટે સત હોય ને તો કામી તો માણા ગમે ત્યાંથી લઈ. તો આ કોની હાટું રાખશું આ બધું? મારા હાટું. હે મારા હાટું. ક્યાં જાહો? ક્યાં જાહો? એ હું જ્યાં જાવ તમતાર તમારે ન જોઈએ ને તો કાંઈ નહીં. તમતાર હું મળી ઠાઠડીએ હંધુય બાંધીને લઈ જાય. પણ મકાન તો હું જ લઈને રહે. મારા નામે જ મકાન આવી છે બસ. કે મોટીને તો હું મકાન દેવા જ નહીં દઉં, ગમે એ થઈ જાય. એ તારી માતામાં છે ને તારામાં તારી વખતે છે ને મને એમ લાગતું નથી કોની ગળહુંદી પાય તને ખબર નથી. એ બા તમને ગળહુંદી કોની પાય? આ તમારા જમાઈને પૂ તમને કયો. અને તમારા જમાઈ એવું કહે છે કે તમે મારા વખતે નાખતા ભૂલી ગયા. હા તો ભૂલી જ ગયા છે, હાસીને ભૂલી જ ગયા છે. હા બે તમારી બહાર ખાઈ ગયા ને તો ખબર છે. હા જો આ ગાંગડા ખખડે, ગાંગડા આખા. બે બેનું હોય ને તો દો ફરકા ભાગે વેસી લેવાય. બુદ્ધિ વગેરેની મોટી આવી છે ને તેવી છે ને મકાન મારા નામે કરી દે. અમુકનું કહેવાય બાપા નથી. મોટી મને કેવી બળતરા કરાવતી હતી. સાડો સેન કરાવ્યો, સાડો સેન ડોકમાં. શરૂઆત કોને કરી? આપણે મંગળસૂત્ર બતાવવાની દાય કોને કરી હતી? મેં તો ખાલી એને એમ જ કીધું કે મારો ધણી મારા હાટું લઈ આવ્યો એમ. એનો ધણી લાવ્યો ન બતાવે? ઈ તો અદેખાઈમાં બોલતી હતી બળતરામાં. એને બળતરા બહુ થાય છે મારી હાડીને મારાથી. હા સવો તો એક કોઠામાં આલોટી જ ને. હે એક કોઠામાં આલોટેલા સવો ને એટલે એમાં કઈ જાજો ફેર ન હોય.
મને તો હું ખબર કે મંદિરના પગથિયાથી લઈ આવ્યા હશે કે એના સાસરામાંથી લઈ આવ્યા હશે ને અને વગેરે કે બોલવાની ખબર પડે છે હે ભાન પડે કે હું બોલું હું નહીં બુદ્ધિ વગરનું શું જોઈએ મારા ઉપર હાથ ઉપાડે મારા બાપુએ કોઈ દી મારા ઉપર હાથ નથી ઉપાડ્યો અત્યાર સુધીમાં અને તમારી આટલી હિંમત કેમ થઈ મારા ઉપર હાથ ઉપાડવાની હવે વિચાર કરો કે મારા બાપના ઘરે છું ને તોય તમે મારા ઉપર હાથ ઉપાડો તો કાલે વાર તમે મને કાઢી મૂકો તમારે રહેવા મકાન તો જોઈએ ને આવું જે કરો છો ને અંધું હારું જ કરું છું મુંગી ના કરે એક પડી દે આગળ હાસીને મારી દે શું જોઈએ હજુ તો મને મારવાની વાત કરે છે લે મોઢું બંધ કર નાખી દે રો હજી રો બેકડા થાય આ જોજી પાંદડા પીળા થઈ ગયા આ ઘરમાં ભાગલા હું પડવા મળ્યા ને મને લાગે ઝાડવાના ભાગલા ન પાડે ને તો સારું લે કાં મોઢું સડાવીને ઊભી હે મેં તને ચોખ્ખા શબ્દોમાં કીધું તું ને કે તારા પપ્પાની ઘેર જઈ ત્યાં તારા પપ્પાએ ભાગલા પાડવા હાટું આપણને બોલાવ્યા છે તું તારી બેન હારે બોલતી નહીં તોય બોલી ને હે તને ના પાડી હતી તું નહીં બોલતી એનો સ્વભાવ છે તું કહેતી હતી મારી બેન કાંઈ બોલે નહીં મને ખબર છે હું ઓળખું છું એ મને ખબર નહોતી કે મારી બેન આવી છે હવે તો ખબર છે ને આ શું છે કે આટલા વર્ષથી હા હારે ગયા ને પછી છે ને જેવા રંગમાં માણાને રંગ્યો ને એવા રંગમાં એ રંગાઈ જાય આ મારો હાડુભાઈ તો સીધો છે પણ આની અંદર છે ને શકુનીની બુદ્ધિ આવી ગઈ છે કે વધારે મેળવવાની એને તમને કાંઈ નથી આ મારા બાપાનું ઘર છે ને એને પડાવી લેવું છે એની છે ને એવી જ છે એવું શું કહેવાય નીતિ હા એની એવી જ નીતિ છે એ વાત તો સાચી કારણ કે નીતિની ખોટી તો પહેલેથી જ હશે કારણ કે મારી હાળી ને એટલે ક્યારેક હસી મજાક કરતો ને તોય મને ઈ તો હું કરવા જ નહીં તો હોય એને હા કહી દઉં છું ભલે મારે બાથવું પડે અમારે જો હા હું શું કહું એને ઘર જોતું હોય તો ભલે ને લઈ જતી તું મોટી છો કદાચ ઈ નાની છે ને લઈ જાય તો શું ફરક પડી જાય તો હું મોટી છું મેં ગુનો કર્યો અરે ભાઈ કાંઈ ગુનો નથી કર્યો તે તું તો હું કહું હોના જેવો સ્વભાવ છે તારો ચોખ્ખો અને આમ જો મોટી છો ને કદાચ નાની વધારે લઈ જાય ને તો લોકો અમુક સારું કહે આપણે જો કોઈ વાતની કમી છે હે ત્રણ ટેકના હે મસ્ત રોટલા ખાઈ થોડી ઘણી જમીન છે હે રૂપિયા છે ટ્રેક્ટર છે હંધુય આપણી પાસે છે તો પછી વધારે આ જે કાંઈ આવે છે ને તારા પપ્પા આપે એ વધારાનું આપણી પાસે આવે છે એ હંધે વાત હાસી જો ભાગ પડે ને તો બે બેનોના હરખા હોય સમજાણું એ હું એ જાણું છું પણ હવે એ જરાક જીદીલા સ્વભાવની છે એને નજર ઘર ઉપર છે એમ નહીં હા મારે ભાઈ હોત તો કઈ બેનું ના આપો તમને હા એ તો વાત કેમ બેઠી રહેત સાનું મની એ વાત મને હાળી સમજ ન પડી કે મારા હા હરા એ મારા હાહુ મનાવ્યા કેમ નહીં હોય હે આ બે સોડિયું કેમ ખાલી જણી હોય છે પૂછ્યા જાવ ને જઈને આ એકાદો મારો પૂછી લેવાય ને ગયા તા તું એકાદો મારો હાળો હોત ને તો સારું પડત આ બે બેનોના ભાગમાં છે ને ફૂટી કોડી ન આવત ઈ મને બહુ ગમે તો હાડો હોત ને ન્યા છે ને પૈણાય એની બેન આયરે હું કામ આવ્યા મારે એરે પૈણવા એટલે એ બી મને થોડી ખબર હતી કે અહીંયા હાળી આવી હશે એમ હે આમ જો પણ તને તડક્યો નથી લાગતો આમ રે નહીં આમ થોડી ભલે લાગે ભલે કાળી થઈ જાય પણ એમ કાળી થઈ જાય એટલે કહું છું માર પૈણવા ન જાવ પાસ અરે પણ તડકો આવે છે આમ જો હાસુ કહું છું કાળી થઈ જાય હા તો હું કરું આ સૂર્યનારાયણ છે ને મારી ઉપર જ આવે હું કુંજાના દુશ્મની છે તમારે કઈ દુશ્મની છે મારી હારે એને નહીં આ સૂર્યનારાયણ ને છે ને દુશ્મની ખરેખર કહું ને તો તારી બેન હારે હોવી પડે તારી હારે નહીં હા તારી બેનનો સ્વભાવ છે ને એના સૂર્યના કિરણ જેવો છે સાંભળી લીધું ને ન્યા જાવ હા તો એ જ કહું છું રહેવા દે આપણે એ નાની કહેવાય એને જોતું હોય ને તો ભલે લઈ જતી આપણે મગજમારી કરવાની ન થાય જે સમજી વિચારીને જે તારા પપ્પા આપે ને એટલું લઈ લે પ્રેમથી નહીં ઈ તો નહીં જ બને એટલે આ એક વાતમાં સમજતી નથી હવે તું ક્યાં તારી બેન જેવો સ્વભાવ કરીને ઊભી રહી ગઈ છો એવી થાવ ને તો એ જેને સમજ પડે સમજાણું ત્યાં સુધી સીધી નહીં હાલે આવું ન કરાય હવે અત્યાર સુધી હું હથેળીમાં રાખતી હતી ને નાની 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 કરીને આ નાની તો મોટી થઈ ગઈ મારા બાપ વાત તો તારી સાચી છે પણ હવે આપણે છે ને અહીં મહેમાન થઈને આવ્યા છે ઈ આ તારા બાપાની છે મહેમાન તમે છો હું નહીં મારા બાપનું ઘર છે બહુ કરીએ તોય મહેમાન જ કહેવા લગ્ન થઈ જાય ને એટલે દીકરી મહેમાન થઈ જાય બાપની ઘરે હક ખરો પણ કહેવાય મહેમાન ના ન્યા મહેમાન ઘરે હોવ અમારું ઘર ક્યાં હે
યાર કઈ સમજ નથી પડતી. આ લોકો એમ જ કે ભાઈ હા દીકરી, લોકોની પાછળ ધોઈડા જાવ, લોકોની પાછળ ધોઈડું જવાનું. મને એવી ટેવ નથી કોઈની વાહે રખડવાની. મને તો એક તારો આ હાડીનો શેડો પકડીને રેખડા કરું એ ગમે, કારણ કે મને છે ને મારી બાયડી જ ગમે, બીજું કોઈ ગમતું જ નહીં. ના તો પણ જીભડી આગળ કેવાય જા મારાથી કઈક બેહો ને સાનું મને. અરે પણ હું એમ જ કહું, સાનો મનો બેહવાનું, હું તો બેહી રહે પણ તું હોતે ને બેહી રહે એમ કહું, જે નસીબમાં હશે ને. બેહી જાવ ભાઈ નીચે બેહી જાવ. લા ભાઈ ન્યા નથી બેહું, બાપાને આવી હારી મેડીને હવેલી છે ન્યા બેહીને બાપા. હું કહું એટલું જ કહું છું, તું બોલમાં જે કંઈ થાય ને ઈ જોયા કરે એમ કહું. ખોટું હું કામ બોલીને તારા શબ્દોનો ઉપયોગ કરે બગાડે છો. એ હાલો હવે હાલ આમ કોઈ બોલતી નહીં. નહીં બોલો. હા બસ. આ મને ઊંડે ઊંડે થોડીક બીક તો હતી જ કે આપણી આ નાની દીકરી છે ને એને કાંઈક ખૂટશે, કાંઈક જીત કરશે, અને થયું એમ જ. આમે નાની હતી ત્યાંથી થોડીક જીદી તો હતી જ, પણ જો અટાણે આપણે જે દીધું એ લઈ લીધું હોત ને તો વાંધો નહોતો. કઈ એમ આખું ઘર થોડું દેવાય, એને જે ભાગમાં આવે એ લઈ લેતી હોય તો. હા, હવે એને એકલીને આખું ઘર જોઈ છે, અને એ આ વડીલોની નિર્ણયની ઉપરવટ થઈ અને ખોટી માંગણી મૂકે, એ તો કેમ હકવી લેવી આપણે? એ તો ન ઝકવી લેવાય ને, બે બેનોનો હરખો ભાગ હોય. હા, અને એને ક્યાં એના સાસરીઓ છોડીને અહીંયા આવવાનું છે? જેથી આપણે ન હોવી તેથી વળી કદાચ આટો ફેરો મારવો હોય તો મારે આ ઘેરે, અને કાં પછી વેચી નાખે ને હરખા ભાગલા પાડી દે, રકમ વેચી નાખે, એમાં બીજું હોય શું? એ તો એમ જ હોય ને, એ પછી કોઈ રહેવા ન આવે, વેચી નાખે. અહીં થોડા કોઈ રહેવા આવે, એને ઘર બાર બધું સારું જ છે ને. આ રાધી છે ને આપણી, એ કોણ જાણે છે ને પહેલેથી છે ને વિઘ્ન સંતોષી છે, અને જેટલું આપો ને એમાં કાંઈક છે ને પાણીમાંથી પૂરા કાઢે. એ મોટી કેટલી ડાઈ છે, એ કાંઈ બોલી. આપણે જેમ કીધું એમ હાય આ કરીને એને તો દ્યો તોય ભલે, ન દો તોય ભલે, એને એવું કાંઈ નથી કે મન માર બાપે ઓછું દીધું એ. અને આ નાની પહેલેથી છે જ, જો એ મળવા આવતી તોય એને ગમે એટલું દઈને તો થોડુંક ઓછું જ પડતું, અને મોટીને જેટલું દો ને એટલું હસતા મોઢે લઈને વહી જતું. મા બાપ ખુશીથી દેતા હોય બરાબર, અને આપણે આ ખુશીથી જ દેવી છે, પણ છે ને બેયને હરખે ભાગે દીધું હોય ને તો કોઈને મન દુઃખ ન થાય. આ તો જો આપણા જીવતા જીવ વેચી દીધું, આપણે ગયા પછી આ શું બાંધે? આ મોટી ભાગમાં કાંઈ ન આવવા દે. હા, એ બાંધવામાં જ રહે નાની તો, હા, અને ખોટો હક જમાવી જાય, અને એ વ્યાજબી નથી ને, એકને ઓછું મળે ને એકને વધારે મળે. આપણે ગયા પછી આપણે હાજરી છે તો જો એવી માંગણી કરતી હોય તો તેથી તો ઓલી મોટીને ખબર ન પડવા દે, અને મકાનનો કબજો લઈ લઈ, કાગળ એના નામના કરી નાખે, અને રોકડા રૂપિયા આવે ને તો લઈને બેંકમાં મૂકી દે. આ નાનકી એવી છે હો આપણી, એનો કંઈ ભરોસો ન કરાય બહુ. એટલે આ તમારી વાત સાચી છો. એ બહુ સારો નિર્ણય લીધો તમે, અત્યારે દઈ દીધું ને એટલે થોડું મન દુઃખ થાય, પણ આપણને તો એમ થાય ને કે આપણા હાથે આપણે વેચી દીધું એમ. હા, અને આપણા ગયા પછી છે ને ધારો કે કંઈ થયું હોય ને તો ગામમાં વાતું થાય પાછી, અને ખોટી વાતું થાય, બે સંબંધીને પાછા પંચ તરીકે લાવવાના, એનું માન રાખે રાધી ન રાખે, આનું કંઈ નક્કી નહીં છોકરાઓનું. હવે અટાણે આ હાલત છે, આપણા ગયા પછી તો ભગવાન જાણે શું કરે. હા, એ તો છે જ ને. એક કામ કરીને હા. આ રાધીને કેમ બનાવી? એને હવે મકાનમાં જીવ પડ્યો છે, તો હવે મકાન તો એમ તો આપણે એને એકલીને જ નથી દેવું. એમ થોડું દેવાય, કઈ બેનો અડધો રત જ ભાગ. એને કઈ જોતા જોઈ તો ભલે, ન જોઈ તો કાંઈ નહીં, અડધું મળશે, નકર આખું મોટીને દઈ દેવું. આપણે બિચારી મોટી ક્યાં માંગે છે? એ નથી માગતી એટલે જ એને દઈ દેવું. આ નાની બહુ હોશિયારી મારે ને તો આપણે છે ને એને કહી જ દેવાનું. તો મકાન આપણે અત્યારે કોઈને આપવું જ નથી, કોઈના નામે નથી કરવું. જે અમારી સેવા સેલે કરશે ને એને આખું દઈ દેવું, એમ જ કહી દેવાનું. એ જો મને નથી લાગતું કે એ આપણી સેવા કરે એમ. આ મોટી દીકરીને જમાઈ છે ને એ જ સેવા કરશે, મને તો એવું ઓટાણે એમ દેખાય છે. ના ના, એવું નથી, સેવા તો કરશે, લાગણી છે આપણી યારે, પણ એને છે ને થોડી મોહ માયામાં રસ વધારે છે, અને એમ થાય કે બાપનું મકાન આખું મને મળી જાય તો વધારે સારું, એવી ઈચ્છા હોય. પણ છોડ, હવે કાંઈ વાંધો નહીં, કાંઈક કિમિયો કરશું આપણે. હા, સારું, હાલો ને કંઈક કરશું. સારું, ચા મૂક મારી હાટું, જા. હા, મૂકો, હાલો. હે હાડુભાઈ, હા, શું છે કામ ધંધા હમણાં કેવા ચાલે છે? આમ ધંધા તો હારા મારા હાલે, પણ આ જો નહીં આ
આ તમારી મોટી હાળી છે પાટલા હાઉ હં. અહીં ઢળીને લાવી છે તમારે એમ જ હશે ને? તે મને એમ લે હું આમ હમણાં આવ્યો અહીંયા એટલે આ ભાઈ આ આપણા હાહરાએ હું નક્કી કર્યું મારો રામ જાણે હે આ ભાગ પાડવાનું અને એમાં તો બથો બથ આવ્યા જ બે. હા જો ને આમ અત્યાર સુધી આપણે બે ભાઈઓને મિલકત હાટું બાંધતા જોયા છે. આ પહેલો એવો દાખલો છે કે બે બેનું બાંધે છે. હા હા આપણા હાહરાએ આમ તો ભૂલ કરી. એકાદો હાળો હોત ને તો આ લપ જફા મારી આપણે રહે જ નહીં. પણ આ આપણા હાહરાએ જો ને હા બે છોડ્યું છે ને પૂરું કરી હા દીધું. એમ આ બિચારા પણ હું એમાં એવું હોય કે ભાગમાં ન હોય આને સમજો અમારે દો ઉપર નિર્ભર રાખ્યું નિર્ભર હોય. રાખ્યું હોય. અને હું કહું આ મારા હાળી કઈ સમજે એમ નથી વાતચીત કરે. અમારા પાટલા હું સમજે એમ છે મેં આમ તો બે એક બેન જ ટાંકાના બે કટકા છે ભાઈ. કટપીસ છે ને એક જ ટાંકામાંથી છે એટલે ભેગું નહીં થાય. એ વાત એ સાચી છે. આ કૂવામાં હોય ને એ જ હવેડામાં આવે. હા હા હાડો આ કેમ લાગે તમને? શું આ નિર્ણય શું આવશે તમારું શું માનવું છે? નિર્ણય તો જો આમાં હવે મારી હાળી છે ને એ છે લાડકી. હં એ જીદે ભરાણા છે કે મને થોડુંક વધારે આપો. આ જે મકાન છે ને એ મને મારા ભાગમાં આવવું જોઈએ અને ઓલી એમ કહે છે કે મારા ભાગમાં આવવું જોઈએ. પણ હવે આનો રસ્તો જમીનનો તો રસ્તો નીકળી ગયો. હા એ તો થઈ ગયું બધું. આ મકાનનો છે ને જે એ મુદ્દો. બળતરા ઊભી છે. આ તો મને તો એવું લાગે છે કે ભાઈ મકાન છે ને તારા ભાગમાં આવશે. એ મારા ભાગમાં આવશે ને એટલે મારા પાટલા હું પડતું મૂકશે નહીં. તમારા ભાગમાં આવશે તો તમારી હાળી નહીં મૂકે. મેળવવાના નથી. આ તો મારી પાસે એક રસ્તો છે. આ છે ને. નો બાંધે એવો. એવો જ હોય ને. આ તો પછી એમાં બોલવા માંડો ને ભલા માણા. એમાં થોડું કે પૂછવા આપણે જવાનું. ખાલી બોલવાનું જ છે મારે કરવાનું તેને છે. આ તો ભલે નહીં આપણે વાત મેલશું ને. હવે અટાણે આ મુદ્દો છે મકાનનો એને મુલતવી રાખી દીધો હોય કે ભાઈ તમે જીવો ત્યાં સુધી મુલતવી રાખો. આ તો એથી ઉત્તમ બીજું કાંઈ નહીં. આ જીવે તો શું છે કે ગઢિયા રહ્યા તો રહેવા માટે ખોવડું તો જોઈ. એ વાત તમારી હાશી ને હાશી. એટલે આમાં થાય કેવું કે ચાર મુદ્દા મામલો મેદાને છે ને એ ઠરી ઠામ થઈ જાય. હા એટલે ગોરીઓ ગમે ને આવી જાય. હા, બરાબર. એટલે પછી જઈને આપણે વાત કરવી કે ભાઈ આવી રીતે ગોઠવો તો કંઈક ભેગું થાય. હા. નકર બાકી આ બે બેનું છે ને પાળિયા થાય એને. હા માથા નો ફોડે થારું એલા ભાઈ. મને તો ઈ આપણે જો હાડુભાઈ કાંઈ વાંધો નહીં. આપણે તો જે આવે છે એ વધારાનું જ છે. નથી તારે નાખ્યાનો માગ નથી મારે. હે? હા હા આપણે જોતું નથી ક્યાં કદાચ નો દે. જોતોય નથી નો દે તો પણ આ જે આવે છે એ વધારાનું મંગળક કરી લેવાનું છે જે આવે. હા, બરાબર. પણ વિચાર એ કરવાનો કે આ બે બહેનોના સંબંધ બગડવા ન જોઈએ. જો ઈ બેયના સંબંધ બગડશે તો આપણે વગર લેવા દે આવરો જાવરો બંધ થઈ જાય. કદાચ આવું થાય તો પાછું ઘેરે હો બારોબાર પાછું મળવાનું મારો હોય. બાર થોડું તો કઈ ઠેક. હકારવાનું નકર હોય. આ બે નોટું છે અઘરી હારાની એમાં કાંઈ નક્કી ઈ કહેવાય. બે બેનું ભલે ને માથા ફોડચ્યું બથોડા લે આપણે તો બહાર મળી લેવાનું ભલા માણા એમાં. એની લપ મૂકો ને ભાઈ આપણે આ આગળ જઈને વાત કરી ભાઈ રીતે કરો. હા હા બાકી કયો બીજું કામ ધંધામાં હું ખેતીમાં હું વાડે હું વાવ્યું કાંઈ ઘઉં વેલા ભાઈ વાવ્યા છે આ ઉનાળો. ઠે એ સારું અને કીધું. હરો 22 દિના થઈ ગયા છે. હા. લગભગ 2 મહિનામાં હવે એ હાડો એક રસ્તો છે મારી પાસે હમણાં આ કેરીની સિઝન આવે છે કે નહીં હા તો આ ઓલો નીલોની હા હે એના આંબા છે હામટા તો એ મને કહેતો મારા આંબા આપવાના છે. આપણે બે પાર્ટનરમાં ભાગીદારીમાં કરવું છે કેરીનું. તો કોઈ વાંધો નહીં. હા આપણે ઓલા શહેરમાં મોકલે ખબર ખોખા બનાવી બને હા હારા મારા પૈસા મળે પણ હાખું મોકલવાની. તો એ જ હોય ને પછી હા તો ઈ હારા મારું હોય. હતી તો એટલે કઈક કેટલા આંબા છે? એને આંબા છે લગભગ 70-80 આંબા છે ઓહો કેસરના. એટલે તો યાર ઓ થોડું ભૂલાયેલા ભાઈ. એટલે મને એને વાત કરી હતી કે મારે ભાઈ છે ને આ વખતે મારા બાપાને મજા નથી એટલે કે મારે નથી ભેગું થાય તારે તો બેઠા બેઠા રાખી લેવા હોય તો હવે મેં કીધું તો એકલાથી તો પગી ન વળે. વાત તો ભેગા છે ને તો મદદ થયું મેં તો આપણે બે હાડું કરવી. સોની ફોન કરીને એડવાન્સ કેટલું દેવાનું છે? એડવાન્સ આપી દઈ. હા એ તો કાંઈ વાંધો નહીં તો હું વાત કરી લઉં એને નીલા હારે. પછી આપણે આંબાનું કંઈક નક્કી કરવી. હા બિચારાને પાસે બાપા માંદા રૂપિયા જરૂરી હોય ને. હા ના એમ તો એને ખોટે નથી ખજાના હા. સારું જ છે. આ તો શું છે કે હવે ઉંમર થઈ ગઈ એટલે હાજા માંદા તો રહેતા જ હોય ને. એ તો છે એને પાછા નીલા ધંધા લાડ બધા એટલે એ ન પોગી વળે એટલે પછી એને આમ આપી દેવા નક્કી કર્યું. એ વાત અને હાચી. આપણે કેરી આમ જો કેરીનું નામ શું રાખવાનું ખબર છે? હાડુની કેરી હો. એની માં. હાડુની કેરી હો. એ વાત પાકી લે. આ બોક્સમાં આપણે છપાવવું છે હાડું એન્ડ હાડું. હાડું હાલ આપણે જાય હાલ ઓલી બેન ને ઘરનું તો કરીએ હવે. આની ધારું કઢાવવાનું થાય છે. હે લુહારને કીધું પણ હવે આવીને લઈ જતો નથી. લે
કેમ રહ્યો? સારું જમી લીધું તમે? મજા આવી ગઈ. તો વાંધો નહીં. હું આ ગાયો લીન નાખતા હતા. હા હવે જો ટાણું થયું છે ને ખાંડ ખાવાનું, એ ખાંડનું ટાણું થયું હોય ને એટલે ભાંભરે ટાઈમે, અને પછી દોવાની હોય ને પાછી. એ તો ભૂખ તો લાગે જ ને. આડું આપણે ખાઈને આવ્યા તો એને ભૂખ ન લાગે, આ એટલે ભાંભરેસ. હા ભાઈ ભલે ને આ બે બહેનોની જેમ. હા હું તમને શું કહું, આ તમે મિલકતના ભાગ તો બધા પાડવાના છો, હા, હા. સરખે ભાગે વેચી દો. પણ આ જે મકાન છે, હવે તમારી નાની દીકરી કીધું કે મારા નામે કરી દેજો, અને મોટી સામે બોલી, હે આ વિવાદ છે ને બહુ વધે ને એનું ધ્યાન રાખજો. એટલે હું એમ કહું મકાન છે ને તમારી પાસે જ રાખજો, દેતા નહીં કહી તોય. મકાન મારે હું ગળે બાંધીને જાઉં, પણ હવે એનું આમ જો વાતે તમારી સાચી છે, આ મતભેદ થાય ને ત્યાં સુધી વાંધો નથી, પણ આ વાતને લઈને જો મનભેદ ઊભા થાય ને તો હળું તમારે બધાને સંબંધ બગડશે. બાપા અમે છે ને ભવિષ્યનો વિચાર કરીને કેવી છે વિયો, તમે તો અત્યારે કદાચ આ મકાનને આમ આઠેકડ કૂતરતા જાઓ, નાનીને કહો તારું, પછી મોટી વળકે થાય, પછી ન કરે ભગવાન તમને હોવર ના કરે, પણ તમે ધામમાં ગયા પછી અમારે બે હાડું રોજ ડખા રહે. હા એટલે છે ને મારી પાસે એક રસ્તો છે. પણ દેખાડી જ દેવાનો હોય, અહીંયા કઈ મનમાં શું કામ રહે? યાદ આવ્યું મને. હા જુઓ તમે છે ને કામ કરો, હમ. આ મકાન છે ને બેમાંથી એકને દેહો ને એટલે થાય હું બાંધવાનું, બાંધવાનું થાય. એને થાય એટલે અમારે બેન થાય. હે એના કરતાં આ તમે જીવો છો ત્યાં સુધી મકાન તમારી પાસે રાખો, અને પછી છે ને કોઈક સંસ્થાને દાનમાં આપી દેજો. સૌથી હારામાં હારો રસ્તો. એટલે તમારી બેમાંથી એક દીકરીઓ દેવાનું. આમ તો ઘણું દીધું જ છે બાપા, તમે કઈ ઓછું નથી દીધું, બહુ દીધું છે, પણ વધારે છે ને ડખા ન થાય ને એ હાટું કહું છું. પણ એમ કરવી તો એવું વ્હીલ બનાવતો જાઓ કે મારા ગયા પછી મકાન વેચી નાખો અને રકમના અડધા અડધા ભાગ કરી નાખો, તો ન હાલે? પણ આમાં એવું હોય, આ તમારી છે ને પુરખોની જૂની યાદો કહેવાય, અને આવી હારી હવેલી અને આ તમારા વડવાઓથી હાલી આવે. આ તો ભગવાને તમને દીકરો દીધો નથી, આ પણ અમે તમારા દીકરા જ સહી. ભગવાન ન કરે અમને તમારી સેવા કરવાનો જો કદાચ મોકો મળે ને તો સેવામાં પીછે હઠ નહીં કરીએ, પણ આ એક સારી સલાહ કે આ જૂની યાદો હોય ને એને વેચવી નથી. કોઈક સંસ્થાને જો તમે દાનમાં આપી દો ને તો આમ જુઓ, તમે આ ધરતીમાંથી ન હોવ ને તોય તમારું, તમારા વડવાઓનું બધાનું નામ અમર થઈ જાય. વાત તો સાચી છે તમારી, કે રૂપિયા કદાચ આવશે તો બે બહેનો વાપરીને પૂરા કરી નાખશે, હાલો. પણ આ વડવાનું નામ રાખવું હોય ને તો કોઈક સંસ્થા મંદબુદ્ધિના બાળકો આંકતા હોય કે અંધજન શાળા આંકતા હોય એને દઈ દેવી, એટલે શું છે કે ગામમાં નામ રહે અને જાતા જાતા છે ને એક ધર્મનું કામ કરતા જ આવી. હા એ જ કહું, આ તમારો શું છે, તમારો આખો છે ને સુધરી જાય. હા એટલે છે ને તમે છે ને અત્યારે કાંઈ વાત કરતા નહીં, તમારે લખાણ કરી નાખવાનું કે ભાઈ આ જમીન મારા ગયા પછી આ ગમે તે ટ્રસ્ટને કે સંસ્થાને અર્પણ કરું છું. નકર આ બે છે ને બાંધીને અમારું તો બગાડશે, એનું બગાડશે, પાળિયા થાય બે. અચ્છા, અમે બે તો કોઈ દી બાંધવાના જ નહીં. અમે બે નક્કી કરી લીધું, કદાચ બે બેનું માથા ફોડે ને તો આપણે બેનો વ્યવહાર બગડવો ન જોઈએ, કારણ કે બે જાણીએ છીએ એકબીજી બેનોના સ્વભાવથી. એટલે મેં કીધું આપણે ઘેરે આવરો જવરો ન રહે ને તો કાંઈ નહીં, પરબારા મળી લેવું, હા એ બાકી બરાબર. બાંધવાનું નહીં. એટલે જ કહું છું આ બગડે નહીં, એના માટેના રસ્તો છે ને હારામ હારો છે, તો તમે માનો તો. ના ના, જો હું નથી ઈચ્છતો કે બે બહેનો વચ્ચે છે ને રૂપિયા પૈસાને લઈને અદાવતો થાય, દુશ્મની થાય. એ તમે છે ને આ સુઝાવ મને સારો બતાવ્યો. મને એમ થયું કે નહીં, આ તો લાગણીમાં આવીને બાપ તો શું વિચારે કે ભાઈ મારું છે એ તમારું છે અને મારે ક્યાં કોઈને દઈને જવું. એના કરતાં છે ને હવે આ થોડુંક મગજમાં નાનીને થોડુંક વધારે નાનીને થોડુંક મગજમાં મકાનનું વધારે છે. હે એને એમ કે હું નાની છું તો મને મકાન આખું મળી જાય, પણ એમ નથી કરવું. ઈ એ છે ને હવે બાપા, ક્યાંય કહેવા નથી થતું છોકરાઓને. હા એમ તમે છે ને એમ, અને પાછા અમારું નામ દેતા નહીં, ગમે આ સલાહ આપી હો, નકર પાછું એ તમારે હળગતું આવશે હા પાછું. એ ખબર છે. એ ડુંભાણા છે ને ન્યા આગ લગાડશે પાછા. એ મને ખબર હોય આ છોકરીઓનો. કારણ કે આ છે ને ઘરવાળાને એક તો છે ને મુઠ્ઠીમાં રાખવાની ટેવ હોય અત્યારની બાયુને, અને એમાંય તે છે ને દોડવું હોય ને ઢાળ જડી જાય. આ ઓલું કે ને હાંડીએ દારૂ ન પવાય એવું કામ થાય. તમે કામ કરો, આ ઓલી રાયડું નાખે છે ને કઈ ખવડાવો. હા એ એને ખાણ દે. તમે બેહો ને આરામ કરો, હિંચકો જાઓ. હું આવું છું થોડીક વારમાં. હા હા હાલો. હાડું કેમ લાગે બાપા આપસી દે મકાન? અરે ની આપણે જે સલાહ આપી ને લગભગ તો એમ જ કરશે. તો સારું, નકર જો એક ઈ બેમાંથી એકને મકાન આવશે ને
એટલે સમજી લે, આમ જો લોહીનું નદી વહી જવાની છે. પાકી વાત છે. કારણ કે આ હાહરાજી જે ટાંકો લઈને બેઠા ને એના બેના કટપીસ આપણે બે પાસે છે. એક જ હરખા. હાલ તો ખરો, શું કરે જોઈ જ ખરા. હાલે કમાણી થાય. આ બિલ હેનું છે? હા બાપ રે બાપ, આટલો બધી કપાસનો ખોળ અને મકાઈનો ખોળ. આ ઢોરને ખોળ ખવડાવો છે કે નવડાવતા હોય છે કે ખબર નથી પડતી. 12,06,884 નો. હા બા બેહો. આ શું છે જોવો તો ખરી. આટલો બધી ઢોરને ખોળ ખવડાવો છો તમે? આ તો કઈ એમની થોડી દૂધ દે છે અને ખવડાવી તઈ દૂધ દે. આમ કરશો ને તો વેલા હાર ભૂખ ભેડા થઈ જાહો. ત્યાંથી મારા બાપુ આમાં ઓછા આવતા હતા. હા હવે તો તમે જેમ કે એમ જ અમારે કરવાનું છે. તો હારો ને બા, હું જેમ કહું એમ તમે હંધાઈ કરતા હતા તો આ ઘરના નસીબ પડી જાય. એટલે જ અમારે પછી હવે એક નિર્ણય લેવો પડ્યો કે આ ઘર મારી નાની દીકરી રાધાના નામે કરી દેવાનું છે. આ ઘર એના હાથમાં જાહે એટલે હર ખાઈએ હસવાઈ જાહે અને આ ઘર સ્વર્ગ ને મંદિર બની જાહે. ઈ જ તમે કહેવા માંગો છો ને? હા ગમે એમ તો તમે મારી માં છો, હું તમારી અંદરની વ્યથાને સમજી જ જાઉં ને. હા એટલે તું મારી વાત સાંભળ, ધીમી પડ. એટલે તારા બાપુ એવો નિર્ણય લીધો છે કે આ ઘર છે ને એ ગમે એક સારી સંસ્થા હોય ને એ સંસ્થાને દાનમાં આપી દેવાની છે. એ બા આ શું વાત કરો છો તમે? બસ થઈ ગઈ શાંતિ? આ મોટીએ છડાવી છે ને તમને કા કે મકાન આપી દ્યો? મોટી મને નથી ખબર કે દાનતની આવડી બધી ખોટી છે. તો પેલા મૂંગી રહેતી હોય તો આ બાન બાપુજી જે કરતા હતા એ બરોબર કરતા હતા. તો કે મારે મકાન જોઈએ છે, આ બાધાનો હોત ત્યાં ને- ને લટકતા. હા આ તમે બાધ્યું ન હોત ને તો તમારે બેના નામે જ કરવાનું હતું. સો પણ બાબા હવે જો નક્કી કરી જ લીધું છે એટલે એમાં કઈ ફેરફાર નહીં થાય. તો તમારો નિર્ણય બદલાવવો જ પડશે. આ મકાન તમારે મને દેવું જ પડશે. આમ જોવો જો એકલીને નહીં મળે ઈ કહી દો પેલા. તારે જી વાત કરવી હોય ને બે બેનું ને મળીને કરજે. હા કાંઈ વાંધો નહીં. આમ જોવો તમારી ઈચ્છા એવી છે ને કે અમને બે બહેનોને હરખો ભાગ પાડીને દેવો છે. હવે બાસી પણ- પલટવી જ પડશે મારે, બાકી ભેગું નહીં થાય. કાંઈ વાંધો નહીં. આમ જોવો મકાન તંતર અમને બે બહેનોને આપી દેજો. બસ તમે હાલો જા મોટી, તને આપ્યું મેં અડધું મકાન દાનમાં. જા દાનમાં તું મને દાનમાં દે. અમાર બાપનું છે હો, તારી પાસેથી દાન નથી લેતી, સમજી લેજે એટલું. અને આમ જો હવે છે ને તમારે બાંધવાનું નથી. હવે તમે કહો ને તોય હવે આ મકાન નહીં મળે. હવે અમે નક્કી કરી લીધું છે કે સંસ્થાને આપવું છે એટલે હવે ઈ નિર્ણય નહીં ફરે. બા આમ જોવો હા મકાન છે ને તમ તારે આમ બે બહેનો હપીને ભાગ પાડી લેવું. બસ હા સંસ્થા બંસ્થા ન દેવાય. આ તમને ભગવાને બે દીકરીઓ આપી કે ને મોટી. આમ જોવો આમ બાજશું નહીં. છે નાની આ જો આ તમે આજ ને કાલ બાંધો ને બે બેનું અને તમારે બોલવા વ્યવહારે નો રે અને બગડે એની કરતા અમે જો સંસ્થામાં આપી દઈએ ને એટલે તમારે કઈ બાંધવા બોલવાનું નહીં, કઈ નાવા એ નીસોવાનું નહીં. આ નનકીએ કીધું છે ને કે અમે બે અડધું અડધું બસ મકાનમાં. ઈ એકલી નહીં લે, ઈ જ બોલી ને હમણાં. હા બા અમે કાંઈ તમને બે બેનું બાંધશું નહીં. આ તમને તો ખબર છે કે અમે બે બેનું ગમે એટલી બાંધીએ છેલ્લે તો અમે આપણે બે એક ને એક જ હોય ને. અમે એક માને જણ્યું છીએ, એક લોહી છે અમારું. પણ જો આ અમારી હયાતી છે તોય તમે બાંધો છો, અમારે ગયા પછી તમે શું ન બાંધો. એટલે હવે નક્કી કરી નાખ્યું છે એટલે હવે એમાં ફેરફાર નહીં થાય. બા, જો આ આ સંસ્થાને બાંધવાનું છે ને બા, નનકી જ પણ આમ સારું કરે હો. સોની વીકને બાંધવાનું. બા પણ તમને કીધું તો ખરી કે અમે બે બેનું હપીને તમ તારે આ ઘરમાં રહેવું. બસ રહેવાનું થાય ને તોય જો આ 2 કરોડોની હવેલી છે આપણી. એમ થોડી કે જાતિ કરી દેવાતી એ પણ છે. ત્યારે દેતા હતા ને ત્યારે તમને કિંમત ન થઈ. એની કરતા જો સંસ્થામાં દઈને તો આ જો આપણે આ બધા આશ્રમ કેવા છે, આ ઓલા બધાને આપણે આશ્રમ નથી હોતા એ આશ્રમમાં દઈ દઈએ તો એ લોકોને આપણને અમને દુઆ કેટલી મળે અને આપણે નામે રે વળવાનું કે હા ફલાણા ભાઈએ જો અહીં જમીનનું દાન દીધું હતું એટલે આપણું સારું નામ બોલે. એટલે હવે છે ને આ નિર્ણયમાં કાંઈ ફેરફાર થવાનો નથી. તમારે જો બીજી પ્રોપર્ટી આપી છે એ જોતી હોય તો લઈ લો, નકર બધુંય દાનમાં આપી દઈ. બરાબર ને? આઢો આ કાંઈ સમજાતું નથી. આ બાપાએ બધાને ભેળા હું કર્યા. આ જોવો સસરાજી, હવે તમે કાંઈક અમને સોખટ કરો તો હવે અમે હવે ધંધા ભેગા થી અમારે કામ છે, અમારે ઘેરે જવું છે. આ હવારના આવ્યા છે અહીંયા, તમે કાંઈ આમ છે ને આ કહેતા ને શોખ નથી પડતા ક્યાંય, તમે અમને બોલાવ્યા હું કામ એમ? હવે કયો ને એટલે હુસકો પડે, અમારે જવું છે. એ હારું હારું ફોડ પાડી દો બસ. હા એમ. હવે જો બેટા આ બે દીકરીઓ પહેલા તો હા. તમને કહું કે જે નિર્ણય લીધો હતો ને એમાં થોડો ફેરફાર આપણે કર્યો છે. એનું કારણ છે હા ટ્રેક્ટર વાળો આવી ગયો સામાન લે. મંગાવ્યું હતું કાંઈ? એ તો આપણું ખેતરનું કામ કરવા આવ્યો હોય ને હા એ દવા છાંટવા ગયા હતા
ભાડે રાખ્યું છે ને આપણે હા કલાકના 100 રૂપિયા એટલે હે? માથાકૂટ કરવી નહીં કલાકના 100 પણ બધું કામ અણીથી પણી સુધી એની જવાબદારી બધી છે કઈ હારું લ્યો એ હારા મારું કેવું આ તમે શું કહેતા હતા હા આપણે થોડો ફેરફાર કર્યો છે હા આ દીકરીને જે આપવાનું હતું ને હા તે હમણાં નથી આપવાનું ને હારા મારું ભાઈ શાંતિ રાખો ને એ મારા બાઈએ મને વાત કરી છે છે કસમ. કે મકાન છે ને 2 બહેનોને હરખે ભાગે આપી દે. હા એવી વાત કરી હા. એ સમજવા ફેર થાય છે બેટા પણ એવું જ કરવાનું છે કે સંસ્થા બંસ્થા ના દેવાનું હોય 2 દીકરીઓ સમજીને લઈ લે તમારે. એ અટાણે છે ને હજી અમે જીવી છીએ અને કદાચ જાહું ને તો એક જણું જાહું કે 2 જણા વયા નહીં જાવી અમે બરાબર છે એટલે મેં એવું નક્કી કર્યું છે મારા વકીલને બોલાવી અને છે ને મિલકતના ભાગલા આ જે મિલકતના ભાગલા 2 હરખા કરીને તમને દેવાના હતા ને એ છે ને હમણાં મુલતવી રાખ્યું છે અને મારી રીતે હું છે ને વારસાઈમાં લખી દઈ તમારી 2 બહેનોના ભાગમાં જે મારે લખવાનું છે ને એ અને હા જો આ મકાનનું અમે નક્કી જ કરી લીધું છે, બરાબર છે એટલે એ બાબત આ થઈ અમારી વડવાઓની મિલકત છે અમારી જીવાય કહેવાય અમે જીવીને ત્યાં સુધી અમારી પાસે જ રહે અને બાકીની મિલકત એ અમારે જ વાપરવાની થાય છે એટલે તમારું કહેવાનું એમ છે કે આ જે મિલકત અત્યારે તમારે જે ભાગ પાડીને દેવાની હતી એ તમે હમણાં બંધ રાખ્યું કઈ દેવા નથી અને તમે મતલબ કે તમે જીવો જાવ તમારી પાસે રહે તમારે રીતે ભાગ પાડી લેવો એ હારા મારું કામ કર્યું તમે હારામ હારું કર્યું ન્યા હું શુભ શુભ કરાવો છો રાધાબેન મોટી અને જો આમ જોયું તો અત્યારે આ મૂડીની તમારે કઈ જરૂર નથી બરાબર છે હા, તમારે તો બેન એટલું તો છે જ. દયા છે નહીં, અમારે દયા છે કાંઈ જરૂર ભગવાન નહીં. ભગવાનની દયા છે એ જોવો બાપુજી છે ને અમે 2 બહેનો હવે જો નનકી એ સમજી ગઈ છે હા બાપુજી અમે 2 બહેનો તો અમારા હમસી કાઢવીને ભાગ લઈ લેવો બસ અમે એક દોરા ભારે 2 માંથી વધારે નહીં લઈએ. એ એવું કાંઈ કરવાનું થતું નથી સમજી ગયા તમે આ મેં નિર્ણય લીધો ને એ આખરી નિર્ણય છે હવે આ થોડીક ઉતાવળ થઈ ગઈ નિર્ણય લેવા મારે એટલે એ બદલ થોડીક મને કંઈક તમારા મનમાં કંઈક થયું હોય મારા પ્રત્યે તો માફ કરજો તમારો બાપ છું ના ના કાંઈ નથી આ છું બધું આ છે ને નનકીની હિસાબે અરે છે. એ કોઈનો વાંક નથી બેટા આમાં સમયનો વાંક કહેવાય વાહ રે વાહ હોળી નાળિયેર મને જ બનાવો અડિયો દડિયો હંધાઈ મારા ઉપર એમ. પેલા માની ગઈ હોત તો બાપુજીએ કીધું તું એમ અરે એ જે થાય ને એ હારા માટે થાય હા, તમારા નસીબમાં હજી હમણાં નહીં હા હજી થોડુંક છે ને તપ કરો તમે તમ તારે અને એ આપણે પછી જાવીને તમારું જ છે. લે આવે હાવ લટકતી રહી આ તો તુંય લટકતી જ રહી ને સમજી ગઈ હોત તો થોડું ઘણું તને મળત મકાનની વાય દોડી હતી દોડ્યા છે મકાનની હું વાય નહીં તું દોયડી હતી એ પણ હવે આખે છે આખું ને જોતું તું આ જો મકાન. 7 વાગી ગયા જો તમારે જાણ મોડું તમારે થાય છે બસ પાછી છે ને આ એક જ છે હો જવામાં આ હાડો આ આપણે હા હારા હાસુ જ કહે છે હો એક જ બસ આ ગામમાં આવે છે પ્રાઇવેટ વાહન બંધાવીને આવ્યા ત્યારે જ બોલ્યા હતા ત્યાં ગાડી હોય તો ગાડી લઈને આવે ને ટાંટા ગાડી લઈને આવે થાય અહીંયા એને ગાડી છે જ તેની પાસે આવે ખટારો બુડ 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 બસ હવે હો. આમ જુઓ કાંઈ વાંધો નહીં અરે અમે ભલે ની પ્રાઇવેટ ગાડી લઈને આવ્યા આ તમારું છે ને ગાડી એ મારી જ છે મારે જોતી હોય ને તે મારો હાડું મને ના નહીં પાડે એ અમે ભલે સાયકલ લઈને આવીએ કે હાલીને આવીએ તારે કઈ છે ને પંચાયત કરવાની જરૂર નથી બસ ને લઈ લીધો ને લોસો હું તમને નાશ પાડતી હતી ને એ હા ભાઈ ઉતાવળ થઈ ગઈ બસ હવે આ છોડ ને માથા આમાં આ તારે મારાથી કહેવાય નહીં આ તારી આપણે વાત નથી એટલે તમે છે ને સસરાજી હારા મારું કામ કર્યું છે હા. હમણાં કાંઈ નહીં એટલે આ બેન ભાન થાય આમ જુઓ આ છે ને તમારા બાપાની જે પણ મિલકત છે ને એ બે તમારી જ છે હે કોઈ દી બીજા નથી લઈ જવાના પણ આ તમને 2 માંથી એકેને બુદ્ધિ નથી ક્યાંક મકાન હાટું થઈને બાંધ્યા હે અરે તમે મોટે છો તમારે કહી દેવા નાની તું લઈ જા અને તારે મોટું મન રાખીને કે બેન તું વાપર હે 2 માંથી એકેને ખજાને ખોડ છે હે નથી ત્યાં કોઈ દી પાણીના હેલ ભરવા જવું પડતું ઘેરે નળ આવે છે એટલા સુખી સવો તો આ મકાનના લોભમાં પડ્યા કાંઈ શરમ આવે 2 માંથી એકેને હે હારું અમુક બેન. નું બાપુજીને એમ કેવું જોવે કે બાપુજી કોઈ તમતારે છે ને તમારી જે પણ ઈચ્છા હોય ને એ રીતે કરો સંસ્થામાં દેવાનું સંસ્થામાં જો નહીં આ તો લાલચ મકાન હું લઈ લઉં નાની છું મને દેવું જોવે હું તને દેવું જોવે મૂંગા મારો તમે હવે મોંઘી તું રે હવે લપ લપ કરે છે તું. એ છે ને તમારે છે ને એ ભવે ભવના જો પૂન કમાવા હોય ને હે તો આ સંસ્થા છે ને આપણા વડવાનું નામ રહી જાય જિંદગીભરનું આ ગામમાં અને આ સંસ્થા છે ને કોઈ એનજીઓ હોય કોઈ સંસ્થા હોય મંદબુદ્ધિના બાળકો રહે અંધજન બાળકો રહે હે એવા લોકોને ઉછેર કેન્દ્ર બનાવી દઈશું આપણે અને એ ભગવાન છે ને ઉપર બેઠો બેઠો આશીર્વાદ દીધા કરશે બધાને તમારી વાત સાંભળો આ તમે છે ને જે કરવું હોય ને આ તમારી મિલકત તમે કરજો તું ભાઈ ફેરો માર દઉં હા, સ્ટેશન સુધી હા. ગાડી લાવ્યો ને મારી પાસે 2 વ્હીલ છે કારણ કે આ હિંદરી પડી જાય પણ વળ નહીં જાય હાલો ઘર ભેગા અને ચાલો બાપુજી હું કેવો વાત આવે ને? કહેતો જાઉં છું જાતા જાતા આ તમે છે ને અમારા 2 હાડુની વાત માનીને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આમ જુઓ જ્યારે જરૂર પડે ને
તો એ અમને બેને ફોન કરજો આવી જાવ હોય તો જાવ ને હવે. હા હાલો હું તમને બેન મૂકી દઉં હાલો. હાલો 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 આવજો. જય શ્રી કૃષ્ણ એ આવજે મોટી સારું લાગે તમારે ઘેર આંટો મારવા. હું આગળ આવું છું પાછો તૈયાર રહેજે.